सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। શ્રી કૃષ્ણને પ્રિય છે તેવા સામવેદ સ્વરૂપ વેદ નારાયણને પ્રણામ. ગિરનારમાં વિલસી રહેલી તમામે દિવ્ય ચેતનાઓને પ્રણામ. પુણ્ય શ્લોક એવા પૂજ્ય બાપુ, ભગવતી સ્વરૂપા પૂજ્યા માતૃશ્રીના ચરણોમાં વંદન. સામવેદના પ્રપાઠકો એટલે ઉદ્ગાતાઓને પ્રણામ. બ્રહ્મવેદતા બ્રાહ્મણો, સોમનાથથી પધારેલા સોમનાથ મહાદેવને ભોજન કરાવતા મિલન દાદા સહિતના તમામ ભૂદેવો, બ્રહ્મવેદતા બ્રાહ્મણો, માં શારદાના કિંકરો એવા સારસ્વતો તથા વેદ નિષ્ઠા હૃદયસ્થ કરીને પધારેલા તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. આ શ્રાવણ માસ ચાલે છે ને, સોમનાથ નથી જઈ શક્યા તો સોમનાથ દાદાના ચેટકો સોમનાથ દાદાને ત્યાં આવે એ લોકોને તૃપ્ત કરનાર, એ લોકોને આનંદ કરાવનાર બ્રહ્મ સમાજનો પણ કાર્યભાર સંભાળે છે ને એવો મહાદેવજી પ્રત્યે પ્રેમ નહીં, બાપા પ્રત્યે પણ જેમને પ્રેમ છે. બાપા સોમનાથ આવે તો એ થાળની વ્યવસ્થા પણ કરે છે. એવા મિલન દાદા સહિતના તમામ ભૂદેવોને, તમામ શ્રોતાઓને પ્રણામ. સોમરસ, અને એ સોમરસમાં કાલે પણ આપણે એનો આહલાદ માણ્યો હતો કે એ સોમરસ હજુ પણ જાય એમ નથી, એને કેવી રીતે તૈયાર કરવામાં આવે. એ સોમરસ એટલે અધ્યાત્મનો રસ કેવો છે, અને એ સોમરસની વિશેષ વ્યાખ્યા કરતા એ ઉત્સાહવર્ધક છે, એ આનંદવર્ધક છે, એ બુદ્ધિવર્ધક છે, એ મધુર છે, એ સ્વાદિષ્ટ છે. અને કાલે પરોક્ષ પ્રિયા હિ દેવાહ પ્રત્યક્ષ દ્વિષાહ, કોઈ પણ મંત્રનો અર્થ છે એ દેવતાઓને લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ અર્થ પ્રિય છે. દેવતાઓને વેદ મંત્રો ખાલી અભિધાવાળા નથી. અભિધાનો મતલબ છે કોઈ સ્થાનને સૂચવે, કોઈ સ્થળને સૂચવે, એવા અર્થ નથી. પહાડોમાં સોમવલ્લી થાય એના પૂરતી અર્થ કરવા વાળા વેદ મંત્રો નથી. આ વેદ મંત્રો એટલે જેવી રીતે કહ્યું છે કે આ એ આનંદ છે, સોમરસનો આનંદ, સોમરસ અહીંયાથી ટપકે છે, અને એનો આનંદ ઉપરથી એમને લઈ આવનાર બીજું કોઈ છે નહીં. ઋગ્વેદનો મંત્ર છે કે શેના મૃત, શેન એટલે ગરુડ, અને ગરુડ દ્વારા જેમ ગરુડ સ્વર્ગમાંથી અમૃત લઈ આવ્યા એમ શેન એનો મતલબ થાય ગરુડ. ગરુડ એટલે થાય આત્મા. આત્માનો દિવ્ય પ્રકાશ એ સોમરસને નીચે લઈ આવે. આપણી આજુબાજુની તમામ વૃત્તિઓ છૂટી જાય, દેહ ભાવ છૂટી જાય, જીવ ભાવ છૂટી જાય, આત્મભાવ પ્રગટ થાય એટલે એ સરવાણી તમને મળતી આવે. એ એના આટલા બધા આનંદમાં રહી આત્માનો સ્વરૂપગત આનંદ એટલે સોમરસ. કાલે આપણે છેલ્લે ચર્ચા કરી, અને અંતે જ્યારે એ રસ પ્રાપ્ત થઈ જાય એની છેલ્લી અવસ્થા સ્વામી રામતીર્થજી કહ્યું, યહ બ્રહ્માંડ મેને બનાયા હૈ, મેં બનાવ્યું આ બ્રહ્માંડ. ये चांद ये सितारे मेरे भीतर घूम रहे हैं.
જેમ કોઈ સામાન્ય માદક પદાર્થ પીવે તો એ બધું પોતાનું સમજવા માંડે, તો આ તો સોમરસ છે, આ તો આત્મા દ્વારા પ્રગટ થયેલો ઉપરથી ઝરતું અમૃત છે. અને જે અમૃત પી જાય એ તો બોલી જાય એકદમ, વયમ અમૃતસ્ય પુત્રાહ, અમે તો અમૃતના પુત્રો છે. ઋગ્વેદ કહે પ્રવાતા ઇવ દોધત ઉન્મા પીતા અયનસત. ભારતનો ઋષિ સોમરસનું જ્યારે પાન કરે, જ્યારે સમાધિ અવસ્થામાં બેસે, નિર્બીજ સમાધિ અવસ્થામાં બધા પ્રાણોને એક સ્થાન ઉપર કરે, એ પ્રાણાયામમાં ઓમ ઓમ કરતા છેલ્લે એ ઓમને પણ છોડી દે અને પછી એ અવસ્થામાં જતા રહે કે એ અવસ્થામાં એને સોમરસનું પાન કરવા માંડે, સોમરસ એને મળવા માંડે, આખા શરીરમાં નવી ચેતના, નવી ઉર્જા આવી જાય. જેવી રીતે કોઈ ઘાસની નાની ઝૂંપડીમાં હાથીનો પ્રવેશ થાય તો આખી ઝૂંપડી ધ્રુજવા માંડે, એમ શરીરની અંદર પ્રવેશ થાય. માનવ શરીરમાં જ્યારે પંચભૂતાત્મક દેહની અંદર જ્યારે પ્રવેશ થાય ત્યારે આખું શરીર કંપન થાય. સમાધિસ્થ ઘણા બધા જે લોકો છે જેને એક વખત આમ અનુભૂતિ થાય એ સોમરસની, એની તમામ રૂવાટીઓ ઊભી થઈ જાય, શરીર કંપન કરવા લાગે. જ્યારે સોમરસનો આવિર્ભાવ થાય, આ બીજી બધી વિસ્મૃતિ થવા માંડે ને જ્યારે એ જ અનુભવ થવા માંડે, એક વખત આત્મ સાક્ષાત્કારની ભૂમિકામાં તમે જતા રહ્યો. અરે એવું કંઈક ચિત્ર જોઈ જાય તો રૂવાટી ઊભી થઈ જાય. તો માનસ પટલમાં એ આત્માનો આનંદ, જેને કહેવાય સોમરસ, એ પ્રાપ્ત થાય સ્થિતિ કેવી થતી હશે? ઋષિ કહ્યા દ્યુલોક એટલે આ સ્વર્ગ અને પૃથ્વીલોક, પૃથ્વી ને સ્વર્ગલોક, આ બે તો મારા પડખા છે. એનો મતલબ છે આત્મ સાક્ષાત્કારમાં એ એનામય બની ગયા છે. એટલે એ નથી બોલતા, પરમ ચેતના બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ નથી બોલ્યા, શ્રીમદ ભગવદ્ ગીતા પરબ્રહ્મ પરમાત્મા બોલ્યા છે. એ ભગવાન નહીં, એની ભગવત્તા બોલી છે. ત્યારે વ્યક્તિ નહીં, એનું અંદરનું વ્યક્તિત્વ બોલ્યું છે. એટલે સંતોના વાક્યોને આપણે વ્યક્તિના વાક્યો નથી માનતા, એ વ્યક્તિત્વ બોલે છે. કારણ કે એ સતત ને સતત એની સામાન્ય અવસ્થા પણ સમાધિની અવસ્થા હોય છે. એને જે દેહભાવને છોડી દીધો એટલે તો એ પરિવારને છોડીને આવી ગયા હોય. દેહભાવ છોડી દીધો હોય કે એને દેહ સાથેના જેટલા પણ અંતર્ગત જે પણ કામો હોય, મોટા ભાગના જે લોકોએ દેહભાવ છોડ્યો ને ઘણા બધા રોગો હોય. કારણ કે એને દેહ સાથે કંઈ લેવા દેવાની કાળજી રાખે જ નહીં દેહની. આપણે બધા વધારે પડતા ઓલા થઈને કે બાપુ આમ ધ્યાન રાખવું, એને સંતોને આપણે સૂચનો આપતા હોય, ઓ તમારે ડાયાબિટીસની દવા લઈ લેવાય, તમારે આ લે. એ દેહભાવથી પર હોય અને જીવ ભાવથી પણ હોય. અહમ અને મમ ભાવ, મારું અને હું ને મારું નહીં. હમ ગયે છે વહાં, એમ ન કહે કે મેં ગયા થા, હમ ગયે થે વહાં. હું છે જ નહીં જેની પાસે. અને એ પોતાનો આશ્રમ હોય, પોતાના આશ્રમને મારો આશ્રમ એમ ન કહે, એ બીજાનું નામકરણ કરી નાખે કે આ તો ભાઈ દાતારની જગ્યા છે, આ તો દાતાર બાપુની જગ્યા છે. જીવ ભાવ પણ જતો રહ્યો. જે આત્મભાવમાં સતત ને સતત હોય, આત્મભાવમાં, એ આત્મભાવમાં રહેવા વાળો જે વ્યક્તિ છે, જેની અંદર સોમરસ સતત ટપકે છે, સતત આનંદની અનુભૂતિ એનામાં જે ટપકે છે. અને જ્યારે આનંદની અનુભૂતિ ટપકે છે એટલે એ ત્યારે જે બોલે છે, ત્યારે એ વ્યક્તિ નથી બોલતો, વ્યક્તિત્વ બોલે છે. ત્યારે એની અંદરની ભગવત્તા બોલે છે. આ અધ્યાત્મની અજબ મસ્તી છે, એ સોમરસ છે. એટલે અધ્યાત્મની મસ્તી એટલે ઋષિઓના સોમપાનના પ્રતિક રૂપે અહીંયા બતાવવામાં આવી છે. આખું આ બતાવવામાં આવ્યું છે વાણીનું, આત્મસ્થ પુરુષની વાણી, જે આપણે કાલે સોમરસની જોઈ. પણ આજે આપણે જે ચર્ચા કરવી છે ઉત્તર આર્ચિકની ચર્ચા કરવી છે. પૂર્વમાં મેં સામવેદમાં 2 આર્ચિકની ઉલ્લેખ કર્યો હતો કે જે પૂર્વ ભાગમાં જે છે 6 અધ્યાયો, અને એ અધ્યાયોની આપણે ચર્ચા છે એ પૂર્વાર્ચિક હતા. અને આજે અત્યારે જે ચર્ચા કરવાની છે એ બીજી કોઈ ચર્ચા નહીં, એ આપણે ઉત્તરાર્ચિકની ચર્ચા કરવાનો. ઉત્તર આર્ચિક એટલે એક ભાગ, ઉત્તર તરફનો ભાગ, અને એની અંદર ખંડ બીજો, અને બીજા ખંડમાં 19મા અધ્યાયમાં ઉષા સૂક્ત છે. અને એ ઉષા સૂક્ત 11 ઋચાઓમાં છે. આ જ ઋચાઓ સામવેદમાં પણ છે ને ઋગ્વેદમાં પણ છે.
ઋગ્વેદના જેટલી ઋચાઓ, ઋચાઓ એટલે મંત્રો, જેટલી ઋચાઓ ઋગ્વેદમાં છે એ ટોટલી ઋચાઓ સામવેદમાં પણ છે. આપણે પૂર્વમાં કહ્યું ખાલી 75 મંત્ર ઋચા સિવાયના બધા મંત્રો ઋગ્વેદના સામવેદના સેમ છે. એના અર્થ પણ સરખા થાય, પણ એનું ગેયન બદલી જાય છે, એનું ગાયન બદલી જાય છે. એટલે આપણે આ ઉષા સૂક્ત, સોમરસનું પાન તો કાલે કર્યું, આજે ઉષાનું પણ પાન કરી લઈએ. એટલે સામવેદના ઉદ્ગાતાઓને આમના ઋચાઓનો પાઠ એવી રીતે થાય પરંપરા પ્રમાણે. આપણે તો બોલી જઈએ, પણ જેણે ગુરુમુખ થઈને અધ્યયન કર્યું છે એ જ ઋચાઓ દ્વારા એના મુખેથી પાઠ થાય, અને એ પાઠ થાય પછી એમનું ગાયન પણ થાય એ સામવેદના એ ઋચાઓનું. એટલે પ્રપાઠકોને વિનંતી કે થોડીક ક્ષણો માટે એમની 2 ઋચાઓ અને એ 2 ઋચાઓ પછી એમનું ગેયન થાય, અને પછી આપણે અવગાહન માટે ડૂબકી લગાવશું. સામવેદની ઋચાઓનું શ્રવણ કરીએ. શ્રુતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સામવેદાય નમઃ. અશ્વેવા ચિત્રારુષે માતા ગવામૃતાવરી સખા બોધ દસ્વિનોરુષાઃ ઉત સખાસ્વિનોરુતા માતા ગવામસી ઉતોષો વર ઈસિસે હાઉ 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 સેતુમ સ્તરા સેતુમ સ્તરા સેતુમ સ્તરા દુસ્તરાન 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 દાને નાદાનમ દાને નાદાનમ દાને નાદાનમ આહુ હાઉ હાઉ અહમસ્મિ પ્રથમજા રિતા સ્યા હાઉ 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 સેતુમ સ્તરા સેતુમ સ્તરા સેતુમ સ્તરા દુસ્તરાન 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 અક્રોધેન ક્રોધમ અક્રોધેન ક્રોધમ અક્રોધેન ક્રોધમ હાઉ 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 પૂર્વં દેવેભ્યો મૃતસ્ય નામા હાઉ 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 સેતુમ સ્તરા સેતુમ સ્તરા સેતુમ સ્તરા દુસ્તરાન 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 શ્રદ્ધયા શ્રદ્ધામ શ્રદ્ધયા શ્રદ્ધામ શ્રદ્ધયા શ્રદ્ધામ હાઉ 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 યો મા દદાતિ સૈદે વમા વાત હાઉ 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 સેતુમ સ્તરા સેતુમ સ્તરા સેતુમ સ્તરા દુસ્તરાન 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 સત્યેનાનૃતમ 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 હાઉ 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 અહમન્નમન્ન મદનતમાદમી હાઉ 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 એષા ગતિઃ એષા ગતિઃ એષા ગતિઃ એતદમૃતમ 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 સ્વર્ગચ્છ 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 જ્યોતિર્ગચ્છ 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 સેતુમ તીર્થવા ચતુરા. ઓમ. ઉષા સૂક્તની ઋચા અને પછી દાન માટેની વિવરણ માટેનું ગેયમ થયું છે. આ 19મા અધ્યાયનું આખું આ સૂક્ત ઉષા સૂક્ત છે, ખંડ બીજામાં. અને એના માટેના મંત્રોમાં કહ્યું છે અશ્વેવ ચિત્રા ઋષિ માતા ગવામૃતાવરી સખા ભૂદશ્વિનો ઋષા. ઋગ્વેદમાં આવી ઋચા છે, એ જ સામવેદમાં છે.
સૌથી પ્રથમ ઉષા માટેના સંબોધનમાં કર્યું છે અશ્વેવ, અશ્વા ઇવ. એટલે આ ઉષા છે, ઉષા કેવી છે એના માટેનું વર્ણન કર્યું છે. અશ્વા ઇવ, એ ઘોડા જેવી સુંદર છે. જેમ કોઈ સુંદર ઘોડી હોય, ઘોડી જેવી ઉષા છે. ઉષા માટેનું વિવરણ છે પ્રતિશ્યા સુનરી જની. સુનરી ઇતિ સૃષ્ટુમ પ્રાણીનામ નેત્રી. આ ઉષાનું વર્ણન છે. આપણે તો પેલા એવું થાય કે ઉષા એટલે શું? ઉષાની વ્યાખ્યા થઈ ઓષતી ઇતિ નાશયતી અંધકારમ ઇતિ ઉષા. જે અંધકારનો નાશ કરે એને ઉષા કહેવાય. આપણે એમ થાય કે અંધકારનો નાશ કરે, કેવી રીતે અંધકારનો નાશ કરે? પ્રાતઃ કાળમાં જ્યારે રાત્રિનો અંધકાર વિલીન થાય અને ત્યારે સૂર્યોદયનો કાળ થાય, આ કાળને ઉષ કાળ કહેવાય. બ્રહ્મ મુહૂર્તના સમયને, બ્રહ્મ મુહૂર્તનો સમય હોય ને ત્યારનો સમય, અને જ્યારે સૂર્ય પ્રવેશ કરતો હોય ને રાત્રિ જતી હોય ત્યારના સમયને ઉષકાળ કહેવાય. આપણે એમ થાય કે એ ઉષકાળ એટલો બધો અગત્ય ને મહત્વનો ઉષકાળ છે. અત્યારે જેટલા લોકો આમ છે એ લોકો એના નાકની આગળ આમ આંગળીઓ રાખે, આમ શ્વાસ બહાર કાઢે. ક્યાં નાકમાંથી શ્વાસ આવે વધારે? જમણા નાકમાંથી આવે તો તમે આમ જમણો હાથ જ ખાલી 2 સેકન્ડ દબાવી રાખો, જમણો હાથ, એટલે ડાબા નાકમાંથી શ્વાસ આવવા માંડશે. વિરુદ્ધ દિશાનું કોઈ પણ વિરુદ્ધ દિશાનો ભાર દબાવવામાં આવે એટલે નાક વિરુદ્ધ દિશાનું ચાલુ થઈ જાય. એટલે તો ભોજનાંતે વામ કુક્ષી, ભોજન કરીને ડાબા પડકે સૂવું જોઈએ. એટલે જમણું નાક ચાલુ થવા માંડે એટલે જમવાનું પચી જાય. એટલે બધા કે ભાઈ ડાબે પડકે સેજ પડી જાવ. એક પણ વિધિ વિધાનમાં જોયું કે ડાબા હાથથી કામ થયું? બધું જમણા હાથથી જ ભગવાનને અર્પણ કરવાનું હોય. યજ્ઞની અંદર આહુતિઓ આપવાની હોય, જમણા હાથથી જ આપવાની હોય. એનો મતલબ છે ડાબું નાક ચાલુ રહે એટલે તમારી ચંદ્રનાડી ચાલુ રહે એટલે બહુ પ્રેમપૂર્વક તમે કરી શકો. ડાબા હાથથી ક્યારેક અનુભવ કરજો, ક્રોધ આવશે. સૂર્ય નાડીમાં બધું સહન નથી. એક તો ઓલો તાપ, બીજું આમાં જે લેપટી જમવા વાળો હોય એ તુરંત જમી જશે, જે ડાબા હાથે જમતો હોય. કહેવાનો ભાવ એ છે આ બંને નાડી ચાલુ કરવા માટેની આપણા ઋષિઓએ 2 પરંપરા બતાવી, જેને કહેવાય સુષુમ્ના નાડી. એ સમયમાં જ્યારે એ ચાલુ થઈ જાય ત્યારે કરેલો વિચાર દ્રઢ થઈ જાય. ત્યારે તમારા મનમાં કંઈ પણ વિચાર આવી ગયો છે તો એ વિચાર એટલો બધો દ્રઢ થઈ જાય કે એને તમે દૂર ન કરી શકો. આપણી સંસ્કૃતિના ઋષિઓને લોકોએ પ્રલોભન આપ્યા છે તો એ એકના બીજા નથી થયા. અંગ્રેજોએ સૌથી પહેલો પ્રહાર આપણી સંસ્કૃતિમાં કાશી ઉપર કર્યો હતો. કાશીના પંડિતોને ખરીદી લ્યો એમણે કીધું, અને ખરીદી લ્યો એટલે આજે પણ એવું સૌથી મોટું થયું છે. આજે પણ હું ગૌરવ સાથે કહી શકું કે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસીમાં છે, એનો એક પણ પ્રોફેસર સાઇન કરીને પગાર નથી લેતો આ સમયમાં પણ. બાકી જે અધ્યાપક હોય એને સાઇન કરવી પડે. એમણે પૂર્વથી જ્યારે યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી એ પૂર્વમાંથી કહ્યું કે અમે વિદ્યા આપશું, પણ અમે વિદ્યાને કોઈ દિવસ વેચી નહીં શકીએ. એટલે અમે કોઈ દિવસ પગાર તમારે નક્કો કરવો હોય તો બોલે, બાકી અમે સાઇન કરીને પગાર લઈએ એમ નહીં. અમે તો નિસ્વાર્થ ભાવે ભણાવશું, તમારે અમારું મૂલ્ય. એટલે તો કોઈ પણ યજ્ઞ પૂરો થાય પછી બ્રાહ્મણની દક્ષિણા એની દક્ષતાનું સન્માન છે. એનું કોઈ નિશ્ચિત કાળ નથી તો કે આ કરાવે તો હાલો આપણે ક્યાં અડધો કલાક કે કલાક કે 2 કલાકની કે 5 કલાકની પૂજા કરી એને એટલા આપવા જોઈએ, એટલી મહેનત છે એની, એમ નહીં. એની દક્ષતા પ્રમાણે આપવામાં આવે. એટલે એ અધ્યાપકોએ એમનેમ સાઇન કર્યા વિના આજે પણ એ દ્રવ્ય લે છે. કોઈ સાઇન નથી કરતા. કાશીની અંદર આ બધા લોકોને છોડાવવા માટેનો પ્રયત્ન કર્યો. શક લોકોએ આપણી ઉપર આંદોલન, આપણી ઉપર આક્રમણ કર્યા. હુણ લોકોએ, વલંદા લોકોએ, મોગલોએ, અંગ્રેજોએ. તો આપણે આપણી સંસ્કૃતિથી અલગ ન કરી શક્યા. આપણા પૂર્વજો બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને પરમાત્માનું સ્મરણ કરતા, એટલે પરમાત્માને છોડાવી જ ન શકે. આપણા પૂર્વજો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એ સમયમાં જ્યારે ઉષાનો કાળ હોય, આ આખું ઉષા સૂક્ત છે એટલે હું આમાં પ્રવેશ કરાવવા માંગુ છું. આ ઉષાના સમયમાં જ્યારે ઉષ કાળ હોય, જ્યારે રાત્રિ જતી હોય, દિવસ થતો હોય, એ બરાબરના સંધિ કાળને, એ ઉષ કાળમાં આપણા પૂર્વજોએ ઈશ્વરનું સ્મરણ કર્યું એટલે ઈશ્વરને કોઈ છોડાવી જ ન શકે. એ સમયમાં એને યજ્ઞ કર્યો છે એટલે કોઈ યજ્ઞને છોડાવી નહીં શકે.
એ સમયમાં એણે ભગવાનોનું અર્ચન કર્યું છે, એટલે ભગવાનના અર્ચનથી તમને કોઈ દૂર ન કરી શકે. થોડા સમય તમે આડાવડા થાવ પણ પાછા તમે મૂળ જગ્યાએ તો આવી જાઓ. આનો મતલબ એ છે કે એ ઉષકાળ સાથે તમે ને હું જોડાણા છે. તમે એ સમયમાં જે પ્રક્રિયા કરો એ પ્રક્રિયા તમારામાં દ્રઢ થઈ જાય. એ નાડીમાં કરેલો વિચાર લાંબા સમય સુધી નીકળી ન શકે. એટલે બધા આજે પણ મેં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મેં આ ઉષકાળ વિશે હું બોલ્યો હતો. અમે તો કોઈ વિદ્યાર્થીનો અનુભવ છે આમાંથી કે કોઈ વિદ્યાર્થી એવું કહી શકે કે આ સમયમાં મેં અધ્યયન કર્યું છે, આ સમયમાં મેં વાંચ્યું છે, એ મારું વાંચેલું મને યાદ રહ્યું છે. ત્યારે ત્યાંના પ્રાધ્યાપક છે એ ઊભા થયા કે આપની વાત મને અહીંયા સ્પર્શી ગઈ, કારણ કે મેં મારી જેટલી પણ પરીક્ષાઓ પાસ કરીને હું અત્યારે પ્રાધ્યાપક બન્યો છે. મારે જ્યારે નેટ અને સ્લેટ પાસ કરવી હતી ત્યારે નેટ અને સ્લેટ પાસ કરવા માટે હું રોજ માટે 9 વાગે સૂઈ જતો. 3 વાગે હું જાગી અને પછી સ્નાન પણ ન કરું, સીધી ચા પી લઉં અને 3 વાગ્યાથી વાંચવા બેસી જાઉં, એટલે સવારના 9 વાગ્યા સુધી. પછી મારે જે પ્રક્રિયા કરવી હોય હું કરું. પણ હું આ પ્રક્રિયા કરતો એટલે નેટ અને સ્લેટમાં હું પાસ થઈ ગયો. કહેવાનો મતલબ છે એ સમયમાં જો તમે કરેલું જો વાંચન યાદ રહી જાય તો એમાં કરેલું ભજન કેટલું કામ આવે. એટલે આપણે અહીંયા આશ્રમમાં 4 વાગે આરતી થાય છે. એટલે આપણે અહીંયા આશ્રમમાં 4 વાગ્યામાં બધા આરતીમાં નહીં પરમાત્મા સાથે જોડાઈ જાય છે. મને બતાવો અહીંયા જે 1 મહિનો 2 મહિનો 5 મહિના કે વર્ષ દિવસ ક્યાંય રહી જાય, અહીંયા 4 વાગ્યાની આરતી થાય ને એ આરતીમાં આપણે સહભાગી કેમ થઈએ, અને એ સમયમાં ઈશ્વરનું ચિંતન હોય. પછી તમે ભલે નહીં પછી ગમે ત્યાં જતા રહ્યો, ઘણા વર્ષો સુધી તમે દૂર રહ્યો તો એ તમે ઈશ્વરને ન ભૂલી શકો, કારણ કે તમે 4 વાગ્યામાં એ બ્રહ્મ મુહૂર્તમાં એ ઉષકાળમાં તમે ઈશ્વરનું સ્મરણ કર્યું છે. અને ઈશ્વરનું સ્મરણ છે એટલે પ્રાતકાલે રાત્રિના અંધકાર જ્યારે વિલીન થાય ને ત્યારે સૂર્યોદયનો સમય થાય એ કાળને ઉષકાળ કહેવાય. એટલે એનું નામ ઉષા કહેવામાં આવ્યું છે. રાત્રિનો અંત, દિવસનો પ્રારંભ, આ બેની વચ્ચેનો સમયગાળો એટલે ઉષા. એક દ્રષ્ટિથી જોઈએ તો ઉષા એક સમયગાળાનું નામ છે. રાત્રિના સમયમાં, દિવસના સમયમાં, સંધ્યાના સમયમાં, મધ્યાહન સમયમાં 3 કાળની એક ઓરાઓ હોય છે. આપણા શરીરમાં ઓરાઓ બદલતી જાય. સવારની ઓરા અલગ હોય, દિવસની ઓરા અલગ હોય, સાંજની ઓરા અલગ હોય. એ પરિભ્રમણ થાય ન થાય એના માટે, એમાં એક્ય કેળવવા માટે, એમાં ઈશ્વરનું સ્થાપન કરવા માટે 3 સંધિકાળમાં સંધ્યા છે. સંધિકાળ એનું નામ સમ્યક ધ્યાયતી ઇતિ સંધ્યા. એ સમયમાં તો ધ્યાન કરવાનું આવે. તમારા ને મારા જીવનમાં આ 3 કાળમાં જે કાળનો જે પ્રભાવ આપણા ઉપર ન આવે એટલે તો ઈશ્વરનું સ્મરણ છે. એટલે આ રીતે વિવિધ સમયગાળા છે, તેમાં એક સમયગાળાનું નામ છે એટલે ઉષા. ઉષા એટલે એક સમયગાળો. આ એનું સામાન્ય રૂપ છે ઉષાનું. આને કહેવાય આધિભૌતિક રૂપ, આધિદૈવિક રૂપ. એટલે ઉષા એટલે શું? ઉષાને કહેવામાં આવી છે સૂર્યની પુત્રી. વેદોમાં આજ સૂક્તમાં સામવેદમાં ઉષાને સૂર્યદેવની પુત્રી કહી છે. બીજા મંત્રમાં જેમાં આપણે આ ચર્ચા કરી ને ત્યાંથી શરૂઆત કરી, સખા ભૂદ અશ્વિનો ઋષા. આ બીજી કોઈ નથી. દીવો અદર્શી દુહિતા. દુહિતા એટલે પુત્રી. અને આ કોની પુત્રી છે તો કે દીવો દ્યોતમાનસ્ય. દીવો એટલે દ્યોતમાન એટલે પ્રકાશિત. પ્રકાશિત એટલે સૂર્યસ્ય પ્રકાશસ્ય. આ પ્રકાશની દુહિતા એટલે આ પ્રકાશની દીકરી છે. પ્રકાશની દીકરીનું નામ છે ઉષા. અને એ પ્રકાશક એટલે દ્યોતસ્ય એટલે દ્યોતમાનસ્ય એટલે સૂર્યસ્ય. આ સૂર્યની દીકરી છે ઉષા. અને આ સૂર્યની દીકરી ઉષા છે એટલે એ દેવી તરીકે એને સ્વીકારવામાં આવી છે. આ એનું દૈવિક રૂપ છે. ઉષા દેવી સૂર્યની પુત્રી ગણવામાં આવી છે એમ નહીં, એ એમનું એક અલગ વ્યક્તિત્વ છે. ભૌતિક રીતે જોઈએ તો ઓલો રાત્રિ પૂરી થાય ને દિવસનો પ્રારંભ થાય એને ઉષકાળ કહેવાય. જે અંધકારનો નાશ કરે એને ઉષકાળ કહેવાય. એને ઉષા કહેવામાં આવે. સમયગાળો એક રૂપ ઉષાનું લઈએ, સમયગાળો એટલે ઉષા. બીજું ઉષાનું રૂપ જોઈએ તો દેવીના રૂપમાં સૂર્યની પુત્રી છે. આ સૂર્યની પુત્રી છે એટલે એનું નામ ઉષા. ઉષા એટલે ઓખા નહીં હો, સૂર્યની પુત્રી. એનું ત્રીજું જો લે આધ્યાત્મિક રૂપ લે તો ઉષા એટલે શું? ઉષા એટલે જીવનનો યથાર્થ કાળ. જ્યારે પણ અધ્યાત્મમાં પ્રકાશ પ્રગટે, સૂર્ય એટલે પ્રકાશ, પ્રકાશ પ્રગટે ને એ પ્રાગટ્ય થાય ત્યારે જીવનનો યથાર્થ ઉષકાળ આવે.
આપણા જીવનમાં જ્યાં સુધી આપણી પાસે જ્ઞાન નથી ત્યાં સુધી આપણો જીવનકાળ છે એ જીવનકાળ છે જ નથી. ત્યાં સુધી આપણે જીવતા જ નથી, મરેલા છે એમ સમજી લેવાનું. આપણી અંદર જે પ્રકાશનો કાળ થાય એને ઉષા કહેવામાં આવે. અહીંયા ઉષાના સંબોધન કર્યા છે કે આ ઉષા એટલે કઈ ઉષા? તો પહેલા વહેલા એના માટેનું સુંદર રૂપક આપવામાં આવ્યું છે. આ ઉષા એટલે અશ્વેવ ચિત્રા ઋષિ. અશ્વા ઇવ, આ ઘોડી સમાન સુંદર છે. અશ્વા, અશ્વ એટલે ઘોડો અને અશ્વા એટલે ઘોડી. અશ્વા ઇવ, આ ઘોડી જેવી સુંદર છે. આનો મતલબ છે આ ઉષાનો કાળ એ ઘોડી જેવો સુંદર છે. એ ઘોડીનું સંબોધન કરવા એવા માટે ઘોડીનું સંબોધન કર્યું છે. જ્યારે ઉષાનો કાળ થાય ત્યારે આજના આધુનિક ઋષિ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ જ્યારે પ્રકૃતિની વચ્ચે ગયા છે ને પ્રકૃતિની વચ્ચે જઈને એણે એક સુંદર એવું એનું ભાવગીત રજૂ કર્યું છે. ને એ ભાવગીતમાં એણે જોયું છે કે જ્યારે સંધ્યાનો સમય ટળતો હોય અને એ સમયે જ્યારે વાતાવરણ થઈ જાય કે સવારમાં સૂર્યોદય થતો હોય ત્યારે આ પ્રકૃતિ પર એની કેટલી અસર થાય છે. અને પ્રકૃતિની અસર માટે એમણે શબ્દો વાપર્યા છે. સંધ્યા ઉષા આભ છવાય, સંધ્યા ઉષા આભ છવાય, સંધ્યા ઉષા આભ છવાય, સંધ્યા ઉષા આભ છવાય. નભલે તો અવિરત અંગડાય, નભલે તું અવિરત અંગડાય, નભલે તો અવિરત અંગડાય, નભલે તું અવિરત અંગડાય. અંબર નૂર ઉછળે શાને, અંબર નૂર ઉછળે શાને, રંગતણી રમણી હારે, રંગતણી રમણી હારે. આ ઘટા બનાવી શા માટે, આ ઘટા બનાવી શા માટે. હું પ્રકૃતિને પૂછું છું, હું પ્રકૃતિને પૂછું છું. તે પ્રીત વહાવી શા માટે, તે પ્રીત વહાવી શા માટે. આ ઘટા બનાવી શા માટે, આ ઘટા બનાવી શા માટે. ભારતનો ઋષિ પૂછે છે કે સંધ્યા ઉષા આભ છવાઈ. જ્યારે એ સંધિકાળમાં ઉષાનો પ્રવેશ થાય ત્યારે આભ ઉપર, આખા ભૂમંડળ ઉપર એ ઉષાની એક ઓરા છવાઈ જાય. ખાલી ઉષા નથી આવતી, એ સૂર્યનો પ્રકાશ નથી આવતો, પણ એની સાથે સાથે આખી ઓરાઓ પ્રગટ થઈ જાય. શા માટે સવારમાં આપણે ફ્રેશ રહીએ છીએ? એનું કારણ છે કે ઉષા જ્યારે આવે છે એટલે સૂર્યની પુત્રી છે, સૂર્યનું તેજ એમાં છે. અને જ્યારે સૂર્યનું તેજ આવે ત્યારે આખા આભ મંડળ ઉપર છવાઈ જાય. આભ મંડળ એટલે જેટલી ખાલી જગ્યા છે એ દરેક જગ્યાએ એક પ્રકારનું ચૈતન્ય આપે છે. આ સૂર્યની પુત્રી ચૈતન્ય આપવા માટે આવે છે. સૌથી પ્રથમ દીકરી આવે, દીકરીની પાછળ પાછળ પિતા પણ આવે છે. આ ગોમતી નદી છે દ્વારિકામાં, એ ગોમતી બીજી કોઈ નહીં, ગંગા છે. સ્કંદ પુરાણમાં કથા છે કે હું તો જ જાઉં પિતાજી, સનત કુમારોને પૂજન કરવું હતું. અને એ સનત કુમારોને પૂજન કરવું હતું એટલે એમણે કહ્યું કે ગંગા જળ લઈ આવીને પછી પૂજન કરીએ એ દ્વારિકા નગરી માટે. ને એમણે ગંગાજીનું આહવાન કર્યું. ગંગાજી કે પિતાજી તમે આવો તો હું તમારી સાથે આવું. અને એમણે વશિષ્ઠનું અવલંબન કર્યું છે. એટલે ગો ઇતિ જ્ઞાનમ અને મતિ, જે જ્ઞાન તરફ જેની મતિ છે ને ગોમતી કહેવાય. એટલે જ્ઞાન સાથે બધા સનત કુમારોએ અભિષેક કર્યો. એમ જ્યારે આ પ્રકાશની પુત્રી ઉષાની સાથે સાથે, ઉષકાળની સાથે સાથે, એ ચેતનાની સાથે સાથે પ્રકાશયુક્ત ચેતના આવે એટલે આખા ભૂમંડળ ઉપર એની અસર થાય. ત્રણ રીતે માણસના જીવનમાં વિચારો આવે.
અને આ વિચારો જો આપણા જીવનમાં લઈ આવવા હોય તો એમાં પહેલા વહેલા આપણે એક વખત પ્રકૃતિની વચ્ચે જ આવવું પડે. એટલે તો સંતો મહંતો પ્રકૃતિની બરાબર વચ્ચે છે. કારણ કે પ્રકૃતિ સૌથી વધારે સૂર્યના કિરણોમાં જ્યારે આ ઉષા પ્રવર્તિત થાય ત્યારે ઉષા બધી આખી આભ મંડળમાં ખાલી જગ્યામાં ઓરાવો પહોંચાડે અને નભ લેતું અવિરત અંગડાઈ. જેવી રીતે આપણે આમ બહુ આનંદિત થઈ જાય ને અંગડાઈ લઈએ ને એમ આખું નભ મંડળ એટલે આખી પ્રકૃતિ આ ઉષાના કારણે નવ ચૈતન્ય વાળી આળસ ખંખેરીને ઊભા થઈ જાય એવું. અને અંબર એટલે આકાશનું આકાશ પણ એવું સુંદર થઈ જાય જ્યારે પ્રાતઃકાલ થાય. સંધ્યા ઉષા આભ છવાઈ, સંધ્યા ઉષા આભ છવાઈ, ન ભલે તો અવિરત અંગડાઈ, ન ભલે તું અવિરત અંગડાઈ. અંબર નૂર ઉછળે શાને, અંબર નૂર ઉછળે શાને. આ રંગ તણી રમણીય હારે, આ રંગ તણી રમણીય હારે. આ ઘટા બનાવી શા માટે, આ ઘટા બનાવી શા માટે. સવિશેષાની વિશેષતા પ્રકૃતિની વચ્ચે જે રહેવા વાળો છે અને પ્રકૃતિની વચ્ચે રહી રોજ માટે એ ઉષા કાળમાં જ્યારે બરાબર રીતે ઉષા કાળને અનુભવે તો એનું શરીર કેવું બને છે. એના માટે મહાભારતમાં એનો ઉલ્લેખ છે જેનાથી આપણે બરાબર રીતે સમજી શકીએ કે ખરા અર્થમાં ઉષા કાળનું મહત્વ શું છે. પાંડવોને જ્યારે આ ઉષા કાળનો અનુભવ થયો, ભગવાન શ્રી કૃષ્ણ ઉષા કાળને અશ્વા ઇવ એ જ શબ્દના અર્થ માટે વધારે ઊંડો ઉતરવા માંગુ છું કે ઉષાને ઘોડી જેવા શા માટે કહ્યા. ઘોડીને તમે ગમે ત્યારે જાઓ તો હણહણતી જ હોય. તમે એને જો ઘોડીને તો તમને એ ઘોડી એવી એક ઓલું છે કે તમને એને જોવ તો તમને હણહણતી જ દેખાય. એ નમાલાની જેમ જાય એવી ઘોડી કોઈ દિવસ હોય જ નહીં. ઘોડીને લોકો બેસતા પણ ન જોઈ શકે. મોટે ભાગે ઘોડી ઊભી જ તમને જોવા મળે. બેસતી હોય તો એ આપણે ઓછા લોકોને કદાચ જોવા મળતી. ઘોડી સતત ને સતત ઊભી રહી છે અને ઘોડી સતત હણહણતી હોય છે. ખબર નહીં પણ પેલા જૂના ફોટામાં જોયું છે કે અહીંયા ઘોડી આવી હોય કે ઘોડો આવ્યો હોય ને આજે પણ દાતારથી આવે તો દાતારથી પહેલા પણ જે બાપુ આવતા એ પણ ઘોડો લઈને જ આવતા કે ઘોડી લઈને આવતા ખબર નહીં પણ અહીં લઈને આવતા ચોક્કસ. ઘોડીનો મતલબ છે હણહણતી રહે છે, સતત ગતિશીલતા રહે. અને એવી ગતિશીલતા આપનારી ઉષાને ઘોડી સાથે સરખાવી એટલે ઉષા સતત બધાની અંદર એક પ્રકારનું ચાંચલ્ય, એક પ્રકારની નવી ચેતના, નવી એક પ્રકારની ઉર્જા. ઉષા કાળ થાય એટલે માણસ ઉર્જાવાન થઈ જાય. એનું પ્રમાણ છે મહાભારત. અને મહાભારતમાં જ્યારે પાંડવ અને કૌરવોમાં જ્યારે પાંડુ અને ધૃતરાષ્ટ્ર હતા, આ બરાબર વાત સમજવા માટે કાલે મેં સેજ એ વાતનો પ્રવેશ કર્યો હતો, પણ એ પ્રવેશ કરવાની સાથે આનંદ એમાં આપણે સોમરસમાં પછી આ ભૂલાઈ ગયું. જેવો પ્રવેશ પાંડવો અને કૌરવો, પાંડુ અને ધૃતરાષ્ટ્ર, એમાં પાંડુએ દિગ્વિજય કર્યો. પાંડુએ દિગ્વિજય કરીને બધું જીતી લીધું. જોજો ધૃતરાષ્ટ્ર રાજા હતો ને પાંડુએ દિગ્વિજય કર્યો જીતી લીધા એટલે બધા લોકોએ કહ્યું કે પાંડુ જેવા કોઈ થાય જ નહીં, રાજા પાંડુ જોવા જોઈએ. અને બધા લોકોએ પાંડુના ખૂબ વખાણ કર્યા. ત્યારે પાંડુએ વિચાર કર્યો કે મારા ભાઈને ગાદી પરથી ઉતારી નાખશે તો લોકોમાં જે એક જુવાડ ઊભો થયો કે પાંડુ જ રાજા હોવા જોઈએ. પાંડુએ કહ્યું કે મને થોડીક બીમારી જેવું છે એટલે હું અરણ્યમાં જતો રહું. પોતાની બંને પત્નીઓને માદ્રીને અને કુંતીને લઈને પાંડુ જંગલમાં જતા રહ્યા. અને પાંડુ જંગલમાં જતા રહ્યા, જોજો ત્યારે એને શ્રાપ નથી મળ્યો કે તમે સંસર્ગ કરશો તો તમારું મૃત્યુ થશે. એ ત્યાં હતા ત્યારે એમને શ્રાપ મળેલો છે. ને એ સમયે શતશૃંગ નામના પર્વત ઉપર કિમદમ નામના ઋષિઓ હતા ને એ
હરણ ને હરણીના રૂપમાં હતા. મારે એનો વિશેષ ઉલ્લેખ નથી કરું, પણ એ સંસર્ગના સમયમાં હતા ને ત્યારે બાણ માર્યું ને ત્યારે એ ઋષિનો શ્રાપ મળ્યો કે હવે સંસર્ગમાં જશો ત્યારે તમારું મૃત્યુ થશે. એક જોજો દુઃખ ઉપર કેટલા દુઃખ આવ્યા. એક પેલું દુઃખ એ હતું કે રાજ્ય છોડીને આવ્યા. રાજ્ય છોડીને આવ્યા પછી ધૃતરાષ્ટ્રએ એની ખબર નથી પૂછી કે મારા ભાઈ આ રાજ્ય છોડીને ગયા છે, જંગલમાં રહે છે. એમને કહ્યું કે મારું સ્વાસ્થ્ય સારું થઈ જાય, થોડુંક હું શરીર બરાબર થાય એટલે હું થોડા સમય માટે જંગલમાં જાઉં. એક પણ વ્યક્તિએ ભાવ ન પૂછ્યો, કોઈને પૂછવા ન આવ્યું. એક કોઈ પૂછવાનું એટલે જમવા માટેની પણ કોઈ વ્યવસ્થા ન હતી. બીજું, આ ઋષિનો અપરાધ થઈ ગયો, કિંદમ નામના ઋષિનું. અને એ હરણ અને હરિણીના રૂપમાં જ્યારે ઋષિઓ પ્રજોત્પત્તિ માટે કંઈ કાર્ય કરે એટલે એ ગુપ્ત અવસ્થામાં કરીને એ સમયમાં મૃત્યુ થયું. એટલે કહ્યું કે હવે ત્યાં તમે પણ ક્યારેય પણ જો તમે આ ક્રિયા માટે પ્રવૃત્ત થશો તો આપનું સંસર્ગ માટે જશો એટલે આપનું મૃત્યુ થશે. આ તરફ કુંતી અને માદ્રી બંને લોકો બેઠા હતા. ત્યારે એણે વિચાર કરીને એણે કહ્યું કે મારા જીવનમાં હું આપ લોકોને જે પૂર્ણતા પ્રદાન કરવાની હોય, જેનાથી બાળક ઉત્પન્ન થવાથી સ્ત્રીનું પૂર્ણત્વ આવે, એ હું કરી શકીશ નહીં. પછી આપણે કથા સાંભળી છે કે દેવતાઓનું આવાહન કર્યું. આજે પણ આના ઉપર જો કહેવા માગું તો આપને નવાઈ લાગશે, જેને કહેવાય IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન એટલે ફર્ટિલિટી, ઉત્પાદનની ક્ષમતા, જેને કહેવાય સ્પર્પડ્રોમ. આજે પણ 5 દિવસ સુધી જીવિત રહે. કેમ્બ્રિજ જેવી, બાપાનું સાનિધ્ય છે એટલે મારે એવી વિજ્ઞાનની વાતો નથી કરવી, પણ આજે પણ પરસેવાથી સ્પર્મ હોય છે. એમાં એ સ્પર્મ દ્વારા પરસેવાથી, મૃતક વ્યક્તિ છે એના પરસેવાથી કોઈ બીજા દ્વારા પણ એ તમારા શરીરની અંદર એનું રોપણ થઈ શકે અને એનાથી સંતાનો થઈ શકે, એવી ઉર્જાઓ પ્રાપ્ત કરી શકાય. એટલે એવા દ્વારા એ સંતાનો થયા. મારે મૂળ વાત એ કહેવી છે કે જેનાથી 5 પાંડવોના જન્મ થયા. અને 5 પાંડવોના જન્મ થયા પછી વસુદેવજીને ખબર પડી કે આ 5 બાળકોના જન્મ થયા અને કુંતીને ત્યાં કોઈ ધ્યાન રાખવાનું નથી. પાંડુના પુત્રો, મારી બેન કુંતીના પુત્રો સંસ્કારહીન ન રહે એટલે એક બ્રાહ્મણને મોકલવામાં આવ્યો છે. ન ભવેરન ક્રિયાહીના પાંડો પુત્રા મહાયશાહા. પાંડુના પુત્રો સંસ્કારહીન ન રહે એટલે મોકલવામાં આવ્યા કે જાઓ. ઘણા બધા પુરોહિતોને, બ્રાહ્મણોને મોકલા, વસ્ત્ર મોકલા, આભૂષણ મોકલા, દાસ દાસીઓ, સોનું ચાંદી, અને કાશ્યપ નામના પુરોહિતને મોકલા કે બાળકો અસંસ્કારી રહેવા ન જોઈએ. અને જો જંગલમાં જ રહે એનો ઉછેર થાય તો ત્યાં કોઈ ભણાવવા વાળું ન હોય તો આમ તો શિક્ષણ છે ને, શિક્ષણથી જ માણસ ચરિત્રવાન બને. એના એજ્યુકેશન છે એ કેળવણી જ માણસને સંસ્કારિત બને. એટલે વિદ્યાથી જ વિનયયુક્ત માણસ બને. એટલે એને બધાને મોકલા છે. એમાં એક શરિયાતી વંશમાં એક પુત્ર હતો પૃષત, જેમને લોકો શુક પણ કહેતા. આ શુકને પણ બહુ પરાક્રમી હતો. એમને પણ મોકલવામાં આવ્યો કે તમે શતશૃંગ પર્વત ઉપર જાઓ અને ત્યાં રહેલા જેટલા પણ એ બાળકો છે એને ધનુર્વેદમાં પારંગત કરો. અહીંયા આ બાળકોને આ શુક, જેનું નામ હતું પૃષત, એ પૃષતે એને ભીમને સૌથી પ્રથમ ગદામાં પ્રવીણ કર્યા છે બાળકોને. યુધિષ્ઠિરને તોમર ફેંકવામાં, માદ્રી પુત્રોને ઢાલ અને તલવારમાં, આ બંને સહદેવ અને નકુલ, અને અર્જુનને સવ્ય સાંચી એટલે ધનુષ્યમાં. દ્રોણાચાર્ય તો પછી એના ગુરુ બન્યા. સૌથી પહેલા ગુરુ એના પૃષત હતા, જેનું નામ હતું શુક. અને પ્રસન્ન થઈને એ શુકે અર્જુનને શક્તિ, ખડગ, બાણ, ધનુષ, વિપાક, શૂર, નારાજ આ બધા આયુધો આપ્યા હતા. એટલા બધા પ્રસન્ન થઈ ગયા હતા. અર્જુનની ઉંમર 14 વર્ષની હતી અને એનો જન્મદિવસ હતો. આ તરફ કુંતીજી પીરસતા હતા બધા બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે. આ તરફ વસંત ઋતુ હતી એ સમયમાં, અને એ ઋતુમાં ફાગણ મહિનામાં ફાલ્ગુની નક્ષત્ર અંતર્ગત અર્જુનનો પ્રાદુર્ભાવ થયો હતો. એટલે એ સમયે વસંત ઋતુમાં નીકળી ગયા છે આગળ. અને એ વસંત ઋતુમાં આગળ નીકળ્યા અને માદ્રી પણ એની સાથે ગયા. અને વાતાવરણ એવું હતું ત્યારે આમણે વિનંતી કરી કે મારા જીવનનું હું આજ નહીં તો કાલે મૃત્યુ પામી જાય, પણ મને એ સુખ નહીં મળે. અને વારંવાર વિનંતી કરી. માદ્રી સાથેનો સંસર્ગ થયો અને ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું. બહુ ઊંચા અવાજે માદ્રી રડવા માંડી ગઈ. એ સમયે દોડતા આવ્યા છે કુંતી, અને એમણે જોયું ત્યાં તો પતિદેવનું મૃત્યુ થઈ ગયું હતું. ખૂબ રડ્યા. ને ત્યારે રડ્યા ત્યારે કહ્યું કે હવે તો હું, મારા પતિ જતા રહ્યા, હું સતી થઈ જઈશ.
ત્યારે એમણે માદરી કહ્યું કે મારા કારણે મૃત્યુ થયું છે. મેં ખૂબ એમને મનાવ્યા છતાં પણ એમની છેલ્લી ઈચ્છા હતી ને પત્ની તરીકે ન પૂર્ણ કરું તો મારો આ ધર્મ પણ બરાબર ન કહેવાય. પણ હવે હું એની પાછળ સતી થઈ. કહ્યું કે ના ના હું સતી થઈ. કુંતી કહ્યું કે ના હું થઈશ. મારા કરતાં પણ મારા પુત્રોનું ધ્યાન તમે વધારે રાખી શકશો, એટલે મારા પુત્રો આજથી હું તમને સોંપું છું. અને આ સતી થતા હતા એ પહેલા યુધિષ્ઠિર એની બાજુમાં હતા. યુધિષ્ઠિરના માથે હાથ રાખીને કુંતી બોલી કે કદાચ ને હું પણ જતી રહું, આ તો આયુષ્ય છે, આયુષ્યનું કંઈ નક્કી ન રહે, ક્યારે માણસ ગુજરી જાય. કદાચ હું જતી રહું તો યુધિષ્ઠિર તારા ભાગ્યમાં અને તારી આ જવાબદારી છે કે તને કે તારા ભાઈઓને કંઈ થઈ જાય તો વાંધો નહીં, મારા બે પુત્રોને અર્જુનને કે ભીમને, બાકી નકુલ અને સહદેવને કંઈ ન થવું જોઈએ. જુગારની અંદર છેલ્લો દ્રૌપદી માટેનો જુગાર રેમાં એની પાછળનું કારણ એ જ હતું કે નકુલ અને સહદેવ એને મેં દાસ બનાવી નાખ્યા. ઓલાએ કહ્યું એક દા છેલ્લો, એક બાજુ દ્રૌપદીને દાવમાં મૂક, બાકી આ બધાને મુક્ત ને જેટલી પણ આગળનું છે બધું લઈ જા. આ દ્રૌપદીને પણ દાવમાં મૂકવા તૈયાર યુધિષ્ઠિર એવા માટે થયા કે નકુલ અને સહદેવ માને આપેલું વચન, એ કુંતીએ માદ્રીને આપેલું વચન, એ પોતે બોલ્યા કે માં હું આનું રક્ષણ કરીશ. જ્યારે યક્ષ પ્રશ્નો પૂછે ને બધા જલ પીવા જાય ને મૃત્યુ થઈ જાય, યુધિષ્ઠિર જ જવાબ આપી દે બધા યક્ષોના જવાબ. કેવા કેવા પ્રશ્નો છે. પૃથ્વીથી ભારે શું ને કાજળથી કાળું શું ને એટલા બધા પ્રશ્નો છે. એના જવાબ આપ્યા ને પ્રસન્ન થયા યક્ષ કે માગો શું જોઈએ? કે મારા ભાઈઓને જીવિત કરી દો. કે એકને જીવિત કરીશ, બોલ કોને કરીશ? કા નકુલને કરો કા સહદેવને કરો. કે ભવિષ્યમાં યુદ્ધ કરવાનું થશે તમારે કૌરવો સામે, તો કૌરવો સામે યુદ્ધ કરવું હોય તો આ તમારી સામે છે. નકુલને ને સહદેવને જીવિત કરવા કરતા બાણધારી અર્જુનને જીવિત કર અથવા ગદાધારી ભીમને કર, તને કામ આવશે યુદ્ધમાં. ત્યારે કહ્યું કે મેં મારી માને વચન આપ્યું હતું, એક કુંતીનો જીવિત રહી તો એક માદ્રીનો પણ રહી. આવી જ એની સૌથી મોટી ઉચ્ચ કક્ષા. એનો મતલબ હતો આ પૃષત નામના જે રાજા હતો શરિયાતી વંશનો, એણે અને જે પુરોહિત કાશ્યપ નામના પુરોહિત ગયા હતા, એમણે આ લોકોને આ શીખવાડ્યું હતું પાંડવોને કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. આને ઉષાકાળનો વારંવાર અનુભવ કર્યો છે અને એ ઉષાકાળનો અનુભવ કરી અને એની અંદર આવા સુંદર વિચારો પ્રાપ્ત થયા છે. આ સુંદર વિચારો પ્રાપ્ત કરવા હોય તો એ તમારે ઉષાકાળ નો જે તેજ છે એ તેજ લેવું પડે. આજે પણ તમારે યાદશક્તિ વધારે રાખવી તો ઉષાકાળમાં જાગવું પડે. આજે પણ તમારે બળવાન બનવું છે તો તમારે ઉષાકાળમાં જાગવું પડે. ભીમ જેટલું જમતો કે જે કરતો, ભીમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે એ સવારમાં એ ઉષાકાળમાં સૌથી પ્રથમ, અને જે વ્યક્તિ એ ઉષાકાળમાં સૂર્ય ઉદિત થતો હોય, એ ઉષાનો કાળ હોય, એમાં જે પણ વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરતો હોય એના તો રોમે રોમ એ ઉષા આવી જાય. જે 12 સૂર્ય નમસ્કાર સવારમાં સૂર્ય ઉદિત થતો હોય એની સામે સ્નાન કરીને, સૂર્ય નમસ્કાર કોઈ કસરત માટે નથી, સૂર્યની વંદના છે. આખા શરીરથી હું મારા સૂર્યની વંદના કરું છું. અમે તો કરતા, હમણાં આ મોટો વિષય છે એટલે છોડી દીધું, બાકી અમે કરતા જ. હમણાં વચ્ચે આ બધા પણ કરતા. અહીંયા ઉપર કોઈ કેમેરામાં જવું તો ખબર પડે, ઉપર જ કરે રોજ માટે 5 કે 7. હમણાં 2-3 દિવસથી જ બંધ છે. જોગીંદરો મોડા જાગે, કારણ કે અહીંયા રોજ કંઈ કાં લક્ષ્મણ બાપુ હોય, કાં જયદેવ બાપુ હોય, કાં બિરજુ મહારાજ હોય, કે એ પછી આ બધા આનંદિત. મને ઈચ્છા થાય કે હું સાંભળવા જાઉં, પણ પછી મને મારું રૂટિન યાદ આવી જાય કે મારે કાલે આના ઉપર બોલવાનું છે અને સરળતાથી સમજાઈ જાય એવી રીતે બોલવાનું છે. અહીંયા આ બધા લોકો બધું કરતા, પણ સવારમાં જે સૂર્યની સામે સ્નાન કરીને સૂર્ય નમસ્કાર કરે એટલે તો બ્રાહ્મણો સૂર્ય ઉદિત થાય એ પહેલા જ અર્ઘ્ય પ્રદાન કરીને માળામાં બેસી જાય. સૌથી વધારે શ્રેષ્ઠ સંધ્યા એ છે સૂર્યોદય થાય એ પહેલા અર્ઘ્ય પ્રદાન થઈ જાય ને ત્યારે માલિકા જ ચાલતી હોય. સૂર્ય ઉદિત થતો હોય ત્યારે ઉપવસ્ત્ર ઓઢેલું હોય, ધોતી આછી એવી પહેરેલી હોય, આખા શરીરમાં સૂર્યના કિરણો જાય. આ ઉષા સૂક્ત કહે એનું જીવન. આ 5 પાંડવો વેલા જાગીને સૂર્ય નમસ્કાર કરતા. એમાં આ તો એટલા બધા બળવાન થયા. ભીમનું બાળપણના જીવન વિશે કહ્યું છે, જવે લક્ષ્યાભિહરણે ભોજે પાંસુ વિકર્ષણે ધાર્તરાષ્ટ્રાન ભીમસેનઃ સર્વાન સપરિમર્દતિ. જવે લક્ષ્યાભિહરણે ભોજે પાંસુ વિકર્ષણે
धार्तराष्ट्रान् भीमसेनः સર્વાન સપરિમર્દતિ. જવે લક્ષ્યાભિહરણે ભોજ્યે પાંસુ વિકર્ષણે. આ ભીમે ઉષાના કિરણો પ્રાપ્ત કરીને જવે એટલે દોડવામાં એની સાથે કોઈ આવી જ ન શકતું. ભીમ સાથે દોડવામાં પણ નંબર 1 હતા. પછી ભક્ષ્ય એટલે ભોજનમાં પણ કોઈ આવી ન શકે. જે સવારમાં સૂર્ય નમસ્કાર કરે એ રોજની 25 રોટલી જમી જાય. તો 12 સૂર્ય નમસ્કાર કરો, રોટલીનો ખોરાક એમને વધી જશે. એ પોતે ભક્ષ્ય કરવામાં. અભિહરણે કંઈ પણ હરણ કરી લેવું, આંચકી લેવું હોય તો એ વસ્તુ કોઈ પણ ઉપાડી રાખવી હોય, દૂર રાખેલી વસ્તુને ઉપાડીને લઈ જવી હોય તો અભિહરણે પણ એટલા જ મજબૂત હતા. પાંસુ વિકર્ષણે, પાંસુ એટલે રેતી અથવા ધૂળ, અને વિકર્ષણે ધૂળ ઉડાડવામાં પણ એટલા, દોડમાં એટલા, કોઈ વસ્તુ ઉપાડીને લઈ જવી તો એમાં એટલા, ભોજનમાં પણ એટલા પ્રબળ, ધૂળ ઉડાડવામાં એટલે જેને કહેવાય કે રમત ગમતમાં પણ એવા, અને ક્યારેક તો બધાનું માન મર્દન કરી નાખતા. આમ માથું પકડી લે આમ તો એવું બધું પકડી લે કે બધા રાડો નાખવા માંડે. ધાર્તરાષ્ટ્રાન, જેટલા ધૃતરાષ્ટ્રના પુત્ર હતા ને ભીમસેન સર્વાન પરિમર્દતિ, એ 10 લોકોને આમ હાથમાં લઈને આમ કરી નાખે, પાણીમાં ડૂબાડે, આવું કરતા. એટલા બળવાન હતા. અને આ હોવાના કારણે આટલું બધું એને ક્યાંક ને ક્યાંક માન મર્દન એનું થયું છે, માનહાનિ થઈ છે. એટલે એને વિચાર્યું છે કે હવે માનહાનિ થઈ છે તો આપણે ભીમને નાનપણમાં જ મારી નાખીએ. તો એને ભીમને મારવા માટે આખી એક યોજના કરવામાં આવી. અને એ નાનપણમાં દુર્યોધન એના ભાઈઓ સાથે યોજના કરી કે આપણે ભવિષ્યમાં આપણે નડશે એટલો શક્તિશાળી છે, તો એક કામ કરી આપણે જળ વિહાર કરવા માટે જઈએ. બધાએ કહ્યું કે ચાલો આપણે બધા 105 ભાઈઓ ગંગાના તટ ઉપર પહોંચી જઈએ અને આ ગંગાના તટ ઉપર એક જલ વિહાર કરીએ. અને જલ વિહાર માટે એક સ્થાન બનાવવામાં આવ્યું. એનું નામ હતું પ્રમાણકોટી તીર્થ. આ પ્રમાણકોટી તીર્થ હતું એ એટલું બધું નજીક બનાવવામાં આવ્યું હતું. એમાં એક ઉદ ક્રીડન નામનું સ્થાન, ઉદ એટલે પાણી, ક્રીડન એટલે રમવાનું, જલ સાથે રમવાનું એક જેને કહેવાય આજનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો ગંગાજીની બાજુમાં. એ ભવનમાં ઊની સૂતના કપડાનું વિશાળ ભવન બનાવવામાં આવ્યું. બધાને કહ્યું ચાલો ભોજન કરીએ. અને એક તો ખૂબ સ્નાન કર્યું. ખૂબ સ્નાન કરીને પછી લાડુ પણ જેમાં એ જ લાડુમાં વિષ પધરાવી દીધું. સામાન્ય વિષ નહીં, કોઈ ભયંકર વિષ પધરાવી દેવામાં આવ્યું. અને એ વિષ પધરાવી દેવામાં આવ્યું પછી બધાએ 5 પ્રકારના ભોજન આરોગ્યા છે. ભક્ષ્ય, ભોજ્ય, પેય, ચોસ્ય અને લેહ્ય, 5 જ પ્રકારના ભોજન બને. 6થો પ્રકાર નથી. ભક્ષ્ય એટલે થાય માલપુવા, એને ચાવીને જમી શકાય. એમાં રોટલી પણ આવે, એમાં ભાખરી પણ આવે. અને જમવા પધારો એના જેમ ભોજન બનાવવાળા છે. એટલે ભક્ષ્ય એટલે જેને આમ તમે ચાવી શકો એને ભક્ષ્ય ખોરાક કહેવાય. માલપુવા આવે, દાંતોથી કાપી શકાય, એ ભક્ષ્ય છે. પછી ભોજ્યનો મતલબ છે દાંતના સહારા વિના જમી શકાય. હલવો, દાંતની જરૂર નથી. ખીર, દાંતની જરૂર નથી, એને ભોજ્ય કહેવાય. પછી પેય એટલે પીણા, એ પીણાની અંદર દૂધપાક, અંગુર રબડી, આ બધા પેયમાં આવી જાય. નથી થતું ને મન. ચૂસવું એટલે રસ ગ્રહણ કરીને બાકીનું બધું ફેંકી દેવું. કેરી એ ચોસ્યમાં આવે, શેરડી ચોસ્યમાં આવે, મુસંબી ચોસ્યમાં આવે. અને લેહ્ય એટલે જેને ચાટી શકાય, ચટણી આદિ, શ્રીખંડ, આ બધા લેહ્યમાં આવે. એટલે ભક્ષ્ય, ભોજ્ય, ચોસ્ય, લેહ્ય અને ચોસ્ય. એટલે ભક્ષ્ય, ભોજ્ય, પેય, ચોસ્ય અને લેહ્ય 5 પ્રકારના ખોરાક. એમાં આમણે લાડુ પણ ખૂબ જમ્યા. પછી દુર્યોધને એ જલ વિહાર ઊંચો બનાવવામાં આવ્યો હતો ગંગાના કિનારા ઉપર. પ્રમાણકોટી એ તીર્થમાં બધા જમીને સૂઈ ગયા. બધાને એ ઘેન ચડ્યું ને આમાં તો ઝેર જ નાખ્યું હતું. એક સ્પેશિયલ થાળી બનાવવામાં આવી હતી ભીમની કે એમાં ઝેર પધરાવો. બીજા બધામાં લાડુ ઉપર ખસખસ હોય ને વધારે, એ બધા સૂઈ જાય એટલે ખબર ન પડે કોઈ. બધા ખસખસ વાળા લાડુ કે જમીને સૂઈ ગયા. ભીમના લાડુમાં ઝેર હતું ને એ ઝેર હતું એટલે એને કેળના પાનથી બાંધવામાં આવ્યો. કાલકૂટ નામનું વિષ ભોજનમાં હતું. બધા થાકીને સૂઈ ગયા, પણ જલ ક્રીડાથી થાકી ગયા, પણ વિષથી અચેતન થઈ ગયા. ભીમને કેળના પાન બાંધવામાં આવ્યા છે, લતાઓ બાંધવામાં આવી છે, એનાથી બાંધી દીધા. અને પછી
એક ઉપરનો આમ પર્વત હતો જ્યાંથી ગંગાજી પધરાવતા હતા, કોટી પ્રણવ તીર્થ. એ પ્રણવ કોટી તીર્થમાંથી ભીમને રાખવામાં આવ્યા ને પછી ભીમને હું એવા માટે કહું કે આ ઉષા શું અપાવી શકે. સવારમાં જાગવા માટે ઉષા સુક્ત છે આખું, કે તમે કેટલા વાગે જાગો એક વખત તો વિચાર કરો. ખરેખર એ ઉષાનું પાન કરો છો, એ ઉષાના કિરણો ગ્રહણ કરો છો. આપણે તો 4 વાગે જાગીને પાછા એ સમય અહીં તો આરતી થયેલે જાગવું જ પડે, પણ પાછા લંબાવી જાય. ખરા અર્થમાં એ સમયમાં સૂર્ય નારાયણની સામે સંધ્યા પૂજા. આજે પણ કાશીમાં બ્રાહ્મણો છે તો એ બધા બ્રાહ્મણો ગંગા કિનારે આવી જાય. સૂર્ય ઉદિત થાય પહેલા તો બ્રાહ્મણો ત્યાં ગંગાજીમાં ઊભા ઊભા જપ કરતા હોય. એટલે આજે વિદ્વાનો દક્ષિણ ભારતના ને બધામાં છે, પણ કાશીના વિદ્વાનો સાથે કોઈ શાસ્ત્રાર્થમાં ન આવી શકે. શા માટે ન આવી શકે? રોજ એ બધાનો નિત્યક્રમ બહુ જબરદસ્ત છે. એ એનો ધંધો મૂકી દે, એનું બીજું બધું મૂકી દે, એનો નિત્યક્રમ નથી છોડતા. આ ઉપરથી કોટી પ્રણવ તીર્થ ઉપરથી ત્યાંથી પ્રમાણ કોટી તીર્થમાં ઉપરથી પધરાવવામાં સીધા નીચે જતા રહ્યા. અને જેવા એ નીચે જતા રહ્યા, એ નીચે જવાની સાથે જેટલા ઉપરથી તમે કૂદકો લગાવો ને, નિયમ એટલો છે કે એટલા તમે ઊંડે જાઓ. આ ઉપર એટલી બધી ટેકરી ઉપરથી પધરાવવામાં આવ્યા હતા કે લતાઓ સાથે ગંગાના ઊંચા તટથી જેવા જળમાં ગયા એટલે સીધા નીચે, જ્યાં ઘણા બધા નાગો હતા ત્યાં સીધા જમીનમાં પછડાણા. એક તો વિષ વાળા લાડુ ખાવાના હતા એટલે તો ખાઈ લીધા, એટલે અચેતન હતા એટલે બધા ઉપર પડ્યા. કેટલાય નાગો કચડાઈ ગયા. એ નાગોને ગુસ્સો આવ્યો, એને કેટલા બધા ડંખ માર્યા આ ભીમને જ. અને નિયમ છે, તમને ક્યારેય પણ જો ઝેર ચડે કે સર્પ કરડે તો ડોક્ટરો જે ઇન્જેક્શનો આપે ઝેર ના જ આપે, ઝેરને ઝેરથી મારે. આના લાડુમાં ઝેર હતું, કાલકૂટ નામના વિષ સમાનનું ઝેર હતું. આને ઝેર ન ચડ્યું એનો મતલબ એના 2 કારણો હતા. એક પેલું કારણ કે ઓલું ઝેર હતું ને આ ઝેરે ડંખ માર્યા એટલે એને કંઈ ન થયું. અને બીજું, રોજ માટે ઉષાઓ લેતો હતો આ ભીમ. રોજ સૂર્યના એ કિરણો લેતો હતો. સૂર્ય નવી ચેતના આપનારા છે. આ વૃક્ષો, જો સૂર્ય ઉદિત ન થાય તો આ વૃક્ષો પણ ઉદિત ન થાય. આ વૃક્ષો ઉદિત થાય નહીં, એ સૂર્યના કિરણો લેવાથી જ તમારા ને મારા જીવનમાં નવા વિચારો પણ આવે. મને આજ જયદેવ મહારાજ નથી આવ્યા શું? એણે મને કહ્યું હતું કે મારે ભદ્ર સૂક્તમ છે, એ ભદ્ર સૂક્તમ વિશે અમે યજુર્વેદમાં તો ભદ્ર સૂક્તમ ન લીધું, પણ આ ઉષા સાથે ભદ્ર સૂક્તમ આની સાથે એકદમ સંસર્ગમાં છે. એટલે આ જ ઉષા સૂક્તને ભદ્ર સૂક્તમ સાથે જોડી અને મારે એનો પ્રસ્તાવ મૂકવો છે. આજ ભીમને અશ્વા ઇવ, અશ્વા એટલે અશ્વ એ ઘોડી નવી ચૈતન્યવાળી જ હોય છે. અને નવી ચૈતન્યવાળી એ ઘોડીઓ હોવાના કારણે એનામાં પણ નવી ચેતના ને નવું બળ હતું. એમ ઉષા છે એ નવી ચેતના આપવાવાળી, નવા બળ આપનારી છે. એટલે અશ્વા ઇવ એનું બીજું સંબોધન છે આ ઉષાનું. આ ઉષા કેવી હતી કે સુનરી જની. સુનરીનો મતલબ થાય સૃષ્ટુમ પ્રાણીનામ નેત્રી. સૃષ્ટુમ પ્રાણીનામ, જે સૃષ્ટુ સારા પ્રાણીઓ છે એને નેત્રી, એને જોનારી છે. આ ઉષા છે જેટલા સારા લોકો છે એને જોનારી છે. જોનારી છે એમ નહીં, એને જની, જની એટલે જનયતી, એને સુખ આપનારી છે. જે સવારમાં સૃષ્ટુમ પ્રાણીનામ, જે સારા લોકો છે, પ્રાણીનામ એટલે જનસમૂહ, જે સારા લોકો છે એને નેત્રી, એને જોનારી છે. આ ઉષા એને જ જોઈ જે સારા લોકો હોય. સારા લોકો હોય એ જ વહેલા ઉઠે, અને સારા લોકો જે વહેલા ઉઠે એ વહેલા ઉઠે એને જ આ જોઈ, અને એને જોઈ એટલે એના જોવાના કારણે જનયતી, એની અંદર ઉત્તમ ફળ આપનારી છે. સવારમાં જે ઉઠે ને એને જ કેવું ફળ આપે કે એની ઉત્તમ અવસ્થા પહોંચી જાય અહીંયા સુધી. સવારમાં તમે રોજ 4 વાગે જાગી જાઓ. 4 વાગે જાગીને કરો શું? 4 વાગે જારો એટલે એ જે વાતાવરણ જેવું હોય કે વાતાવરણમાં તમને ઈચ્છા થઈ જાય કે હાલો ને કંઈક જપ કરવા માટે બેસું. સવારમાં પછી તમને ટેવ પડી જાય થોડા જપ કરવું. એ જપ કરતાં કરતાં તમને રોજ માટે તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા હોય તો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં એક દિવસ તમને શ્વાસમાં ખબર પડી જાય કે અમારા શ્વાસ મંત્ર સાથે ચાલે, આ શ્વાસને હું બરાબર ઓળખી શકું છું. અને તમે શ્વાસ ઓળખવા માંડો પછી તમને એ પ્રાણ, અપાન એ બધું ખ્યાલ આવવા માંડે. ને એ જે પ્રાણ છે એ પ્રાણને પછી તમે જાણવા માંડો, પછી તમને એ ઓમ નમઃ શિવાય તમે ખાલી ઓમમાં આવી જાઓ. પછી શ્વાસ ઊંચો લઈને તમારી પ્રક્રિયા બનતી જાય ઓમ સાથેની, અને ઓમ સાથેની પ્રક્રિયા થાય એટલે નાદ બ્રહ્મમાં પ્રવેશ થઈ જાય તમારો.
અને નાદ બ્રહ્મમાં પ્રવેશ થાય એટલે આજનું 9 સ્થિતિઓ છે નાદ બ્રહ્મની. આ સવારની ઉષા નાદ બ્રહ્મ સુધી પહોંચાડે, અહીંયા સુધી પહોંચાડે. એમાં સૌથી પહેલી જે ભૂમિકા છે એ સૌથી પહેલી ભૂમિકા છે જ્યારે માણસ પ્રવેશ કરે એમની અંદર, ત્યારે પહેલા એને સમુદ્રનો ઘોષ સંભળાય. સમુદ્રમાં મોજા આમ ઉડતા હોય ને સમુદ્રનો અવાજ આવતો હોય, સમુદ્રના મોજા ટકરાઈને જેવો અવાજ આવે એ પહેલો અવાજ એને સમુદ્રનો અવાજ આવે, કે સમુદ્રના મોજા ભટકાતા હોય એવો અવાજ. ઓ કરેલે એમ લાગે કે સમુદ્રના મોજાઓ આવે. એની બીજી સ્થિતિ છે એ તમને એ ઓમ કરો એટલે કાંસાની થાળી હોય ને કાંસાની થાળી વગાડો ને એવો અવાજ આવે, એવો કાંસ્યમ એવો અવાજ આવે, જણજણાટ થાય. એના પછી ત્રીજો અવાજ છે એ શૃંગવાદ્ય, તુરઈ જ્યારે વાગે ને એ તુરઈ જેવી વાગે એવો અવાજ આવવા માંડે, એ ઓમમાંથી જ અવાજ થવા માંડ્યો નાદ બ્રહ્મનો. અને ચોથી સ્થિતિ છે ને એ તમને એવું લાગે કે ઘંટી વાગી છે, જેને આપણે જણણ જંજારણ વાગે કહીએ છીએ ને, આવી સ્થિતિ નાદ બ્રહ્મની નિર્માણ થાય છે. सून मंडल की मजा देख ले, सून मंडल की बिन बाती ज्યાં दीप जला, बिन बाती ज्યાં दीप जला, सून मंडल की मजा देख ले, सून मंडल की मजा. धीमी धीमी नौबत वागे, धीमी 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 नौबत वागे, गुरुड़ गुरुड़ नाद गगन માં ગાજે, ધીમી ધીમી નૌબત વાગે, ગુરુડ નાદ ગગન માં ગાજે, પંચરંગ की कर ले प्रसिद्धि, पंचरंग की कर ले प्रसिद्धि, सतना सून मंडल की मजा, बिन बाती ज्યાં दीप जला, बिन बाती જ્યાં दीप जला, देख ले सून मंडल की मजा. જ્યારે એ મંડળની અંદર એ સૂન મંડળની મજા જે છે, આપણે આજે પણ સમુદ્ર પાસે સોમનાથ જાય એના મોજા ને આપણે આમ જોતા હોય, એ મોજાનો અવાજને સાંભળીએ તો આપણે પણ પરિશ્રાંત થયેલા થાકેલા હોય તો થાક ઉતરી જાય. એ મોજાનો એટલો આનંદ હોય તો આંતરિક જે નાદ થાય ને એમાં પહેલા સમુદ્રની ગર્જના ઘોષમ, એ સમુદ્રનો ઘોષ થતો હશે, ઓમ માંથી સમુદ્રના ઘોષમાં પરિવર્તિત થઈ જાય. ઉષા કાળમાં જ્યારે જાગે એટલે જપ કરવાની ઈચ્છા થાય, એ જપ કરવાની ઈચ્છા થાય એટલે જપ થતા હતા શ્વાસને ઓળખી જાઓ, એ શ્વાસને ઓળખી જાવ એટલે એ શ્વાસ સાથે ઓમકાર જ નો નાદ તમને આવવા માંડે, ઓમ ઓમ એવું સાંભળવા માંડે. અને પછી ઓમ પણ જતો રહે, સીધો તમને સાંભળવા માંડે. એ ઓમમાં ઓમ બોલો એટલે તમને એવું લાગે કે સમુદ્રના મોજાઓ, પેલા મોજાનો ઘોષ આવે છે, એના પછી કાંસાની થાળી વાગતી હોય એવો અવાજ આવે છે, પછી તુરઈ વાગે એવો અવાજ આવે. આ ત્રીજી સ્થિતિ. ચોથી સ્થિતિ ઝીણી ઝીણી ઘંટડીઓ વાગે એવી નાદની સ્થિતિ થઈ જાય છે.
घोषं कांसं तथा शृङ्गं घण्टां वीणादिवं सजां दुन्दुभे शङ्खशब्दं तु नवमं मेघगर्जितम्। बिना बादल जा बीज करे चमकारा, बिना बादल बादल बिना बादल जा बीज करे चमकारा, बरसत मेघ सुधारस धारा, बरसत मेघ सुधारस धारा। कोटि कोटि रवि उजियारा, कोटि रवि उजियारा, गगन रहा सब गाजे, देख ले सुन मंडल की मजा, बिन बाती बाती बिन बाती दीप जला, सुन मंडल की मजा। એ ઘંટી પછી વીણાનો નાદ થાય, આ એમની પાંચમી સ્થિતિ છે. ચોથી સ્થિતિમાં ઘંટા પછી વીણાનો નાદ થાય, વીણાનો તાર જેવો વાગે એવો તાર વાગવા માંડે, ધીમું ધીમું સંગીત વાગવા માંડે. તમે ધ્યાનમાં બેસો એટલે એના માટે સંગીત વગાડવું ન પડે, એ અંદરથી એ સંગીતમાં આનંદિત હોય, એ ઝૂલતો હોય નાદની સ્થિતિમાં. એમનાથી આગળ છઠ્ઠી સ્થિતિ છે વંશી વાદનમ. તમને એવું લાગતું હોય કે ક્યાંક મુરલી વાગે છે, એ બંસી વાદન થાય. એના પછીની દુંદુભીનો નાગ, નગાડાઓ વાગે. આઠમી સ્થિતિ પછી નવમી સ્થિતિ છે શંખધ્વનિ વાગવા માંડે. છેલ્લે મેઘ ગર્જિતમ, એવું લાગે કે મેઘનો વરસાદ આવતો હોય ને આ સ્થિતિ સુધી પહોંચી જાય. અને એ નાદની સ્થિતિ સુધી પહોંચી જાય ને ત્યાં એ જ મેઘ ગર્જિતમ આ સ્થિતિ છે એ પરમાત્મા સાથે એકાકારની સ્થિતિ છે. વીણા વાગે શંખ શરણાઈ, વીણા વાગે શંખ શરણાઈ, વીણા વાગે શંખ શરણાઈ, શંખ શરણાઈ, વીણા વાગે શંખ શરણાઈ. તાલ મૃદંગ ભૈરી સુખદાયી, તાલ મૃદંગ ભૈરી સુખદાયી. और नाद कहो नहीं जावे, अरे और नाद और नाद और नाद कहो नहीं जावे. एक चित से सुन ले भाई, देख ले सुन मंडल की मजा. बिन बाती वहाँ दीप जला, अरे बिन बाती बिन बाती जहाँ दीप जला.
સૂન મંડલ કી મજા. આ આખી ઉષાથી થતી નાદ બ્રહ્મની સ્થિતિ, અને આ સ્થિતિ માટે આ ભજનમાં પણ આ જ વસ્તુ પ્રસ્તુત થઈ છે ને શિવ પુરાણનો આ શ્લોક પણ છે. નવ સ્થિતિ નિર્માણ થઈ જાય અને એ નાદની સ્થિતિમાં માણસ ત્યાં પહોંચી જાય, પણ જે ઉષા કાળને ગ્રહણ કરે છે. એટલે અહીંયા એના માટે શબ્દ વાપર્યો છે અશ્વા ઇવની ચિત્રા ઋષિ. ચિત્રા ઋષિનો મતલબ થાય ગવામ રશ્મિ નામ, ચળકતા કિરણો જેની પાસે છે. આ જે ઉષા આવે એ ચળકતા કિરણો વાળી આવે છે, એટલે તમને એ જ સમય તમને જે ચળકતા કિરણો પ્રાપ્ત થાય. અને બીજું સૂરની સુનરીજની સૃષ્ટુમ પ્રાણીનામ નેત્રી, સારા પ્રાણીઓને જોનારી છે, એને ફળ આપનારી છે. ઉત્તમ જનહિત્રી, અને એને ઉત્તમ ફળ આપનારી છે. ભીમ જેવાને પણ ત્યાં એટલા બધા ડંખ માર્યા, પણ ભીમ જીવિત થઈને પાછો આવ્યો છે. આનો મતલબ એ છે કે એને ઉષા કાળ લીધેલો છે. અને ઉષા કાળમાં આ જે ઉષા જે આવે છે એ ચમકતી છે એમ નહીં, સારા લોકોને દ્રષ્ટિ આપનારી છે ને એની અંદર ઉત્તમ ફળ આપનારી છે. આ ભીમને ઉત્તમ ફળ આપ્યું છે. મહાભારત એનું પ્રમાણ છે. બીજો એનો મતલબ થાય છે માતા ગવામ રીતાવરી. રીત એટલે સત્ય તરફ લઈ જનારી આ ઉષા છે. આપણે એમ થાય કે સત્ય તરફ આ ઉષા કાળનો પ્રારંભ થાય એટલે યજ્ઞ ત્યારે જ આરંભ થાય. યજ્ઞ પ્રારંભ કરનારી છે. યજ્ઞમાં તમે સારી રીતે સવારના પ્રાતકાલીન જોડાઈ શકો, પણ બપોર પછી બ્રાહ્મણોને પૂજ્યો, ફલાહારને થઈ જાય પછી યજ્ઞમાં જોડાઈને કેટલો આનંદ મેળવી શકે. એ બપોરે જમી લીધા એમ નહીં, કદાચ જમે નહીં તો બપોર પછી એટલો આનંદ ન હોય, કારણ કે સવારમાં ઉષાનો સંસર્ગ થયો છે એનો. આ ઉષા હું તમને દૈવિક રૂપમાં ને સ્થૂળ રૂપમાં ને સૂક્ષ્મ રૂપમાં હું તમને આ બંનેનું વર્ણન કરું છું. સૂક્ષ્મતર તો બાકી જ છે. એક આ સામાન્ય સવારમાં ઉદિત થાય એ સૂર્ય પહેલાના જે કિરણો આવે એને ઉષા કાળ કહેવાય. એ ખાલી સ્પર્શ થાય તો અશ્વા ઇવ, ઘોડીની જેમ નવ ચૈતન્ય પ્રાપ્ત થઈ જાય. ચિત્રા ઋષિ એનો મતલબ થાય એના ચળકતા કિરણો છે. સુનરીજની, સુનરીજનીનો મતલબ થાય સારી રીતે સારા માણસોને જોવા વાળી છે. જની એટલે જનયતી. એ જનયતી એટલે એ ઉત્પન્ન કરનારી, સારું ફળ આપનારી છે. જે વ્યક્તિ ઉષા કાળના દર્શન કરે, ઉષા કાળને મેળવે છે, સૂર્યની સામે ઊભે છે, કદાચ એને સર્પદંશ થાય તો એનું જીવન બચી જાય છે. એક પણ રોગ ન થાય, એનો ખોરાક પણ વધી જાય છે. આ છે એ. અને ગવામ રેતાવરી, એ રેતાવરી છે. રેતાવરી એટલે યજ્ઞ કરી છે. યજ્ઞનો પ્રારંભ કરવામાં, યજ્ઞ પ્રારંભ કરવા વાળી છે. ઉષા કાળ થાય તો જ યજ્ઞનો પ્રારંભ થાય. સૂર્યાસ્ત પહેલા આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરી નાખવી પડે. સૂર્યાસ્ત પછી પૂર્ણાહુતિ ન થાય. એટલે એ પૂર્વમાં થઈ જવું જોઈએ. એટલે આખા એ ઉષા કાળને બતાવ્યો, એ યજ્ઞનો પ્રારંભ કરનારી છે. અને એ જ સખા ભૂદ અશ્વિનો ઋષાહા, અને ઉષા દેવી અશ્વિનો કુમારી સાથે મિત્રતા કરાવનારી છે. અશ્વિનો કુમારો સાથે એ મિત્રતા કરનારી છે. અને હવે આપણે એમ થાય કે અશ્વિની કુમારો એટલે શું? અશ્વિની કુમારોના બે નામ છે. આપણે મોટા ભાગે અશ્વિની કુમારો એટલે સમજીએ કે બે ઘોડાઓ છે, પણ બે ઘોડાઓ નહીં, 57 સૂક્તો સામવેદમાં ને 4 વેદમાં અશ્વિની કુમારો માટે 57 સૂક્તો છે. આ અશ્વિની કુમારો માટે બતાવ્યું બંને ઘોડે સવારો છે. આ બંને વિવસ્વાન નામના સૂર્યના પુત્ર છે. વિવસ્વાન નામના સૂર્ય અને સંજ્ઞાના નાકમાંથી બંને ઉત્પન્ન થયા, એ અશ્વિની કુમારો થયા. એકનું નામ છે દસ્ત્રા, એકનું નામ છે નાસત્યા. આ બંને અશ્વિની કુમારનું નામ છે. સ્થૂળ રૂપમાં જોઈએ તો આ બંને સૂર્યનારાયણ અને સંજ્ઞા દેવી બંને ઘોડો બનીને નાચ્યા, કૂદ્યા, અને બંનેના નાકમાંથી જે પ્રગટ થયા એ અશ્વિની કુમારો છે. આ એનું સ્થૂળ રૂપ છે. એનું સૂક્ષ્મ રૂપ જોઈએ તો આ બંને એ છે, આ બંને ડોક્ટરો છે, વૈદ્ય છે, દેવતાઓના વૈદ્ય છે. અશ્વિની કુમારો જેવા કોઈ વૈદ્ય નથી. એટલે એ વૈદ્ય છે એટલે બીજાની સેવા કરવાવાળા છે. ને સેવા કરવા વાળો વર્ગ છે, એ સેવા કરવા વાળો વર્ગ આવું મોટું પાચન ન કરી શકે. એટલે એમને અમૃતથી વંચિત કરવામાં આવ્યા હતા. એટલે જે દેવતાઓને સોમપાનનો અધિકાર ન હતો એને દૂર રાખતા કે ભાઈ આને સોમપાન ન કરાવો, આને યજ્ઞની આહુતિઓમાં આને અધિકાર નહીં, કારણ કે એ સેવા કરવા વાળો વર્ગ છે. ને સેવા કરવા વાળો વર્ગ છે એ આનો અધિકારી નથી. શુચા દ્રવતી ઇતિ શુદ્ર,
જે બીજાની સેવા કરવા વાળો વર્ગ છે એ આને પચાવી ન શકે, એટલે યજ્ઞમાં આને ભાગ ન મળવો જોઈએ. આ વૈદ્ય છે, અને વૈદ્ય છે એટલે બધાના શરીરને, બધાના અંગોને અને સતત ને સતત એ કામમાં જ લાગેલું રહેવા જોઈએ, એટલે આ સોમરસના અધિકારી નથી. એક એવા ઋષિ થયા, ચ્યવન નામના ઋષિ. એ ચ્યવન નામના ઋષિને પુનઃ આયુષ્ય આપ્યું આમણે. આ વૈદ્ય ડોક્ટર હતા, જેની આંખો ન હતી, જે આપણે કથા સાંભળી સરિયાતીની કન્યાએ જેની આંખમાં 2 સૂયા ભોંકાવી દીધા, સુકન્યા જેનું નામ હતું, જેની આંખો જતી રહી, જે વૃદ્ધ થઈ ગયા, બધા લોકોના મળમૂત્ર બંધ થઈ ગયા, તમામ સૈનિકોના. શરિયાતીને કહ્યું કે કંઈક તો ભૂલ થઈ છે, કહ્યું કે સાચું બોલો, શું કંઈક પ્રકૃતિનો દોષ થઈ ગયો છે? ત્યારે એમની સુકન્યા, એમની દીકરી બોલી છે કે હા, મારાથી દોષ થઈ ગયો છે. એક વલ્મીક એટલે એક રાફડો, રાફડાની અંદર જ્યોતિ હતી. એ જ્યોતિ ચમકતી હતી. એ કાઢવા માટે 2 સૂયાઓ લઈને હું કાઢવા માટે એને બહાર લઈ આવવા માટે પ્રયત્ન કર્યો, તેમાંથી રુધિરની ધારા થઈ. જ્યારે એ રાફડો, એ વલ્મીક જ્યારે ખોદાવવામાં આવ્યું તો એક ઋષિ હતા, વૃદ્ધ હતા, એની આંખો ન હતી, આંખોમાંથી રુધિર નીકળી ગયા. કહ્યું કે મારી દીકરીથી ભૂલ થઈ, આ બધાને હવે કહો કે બધાના મળમૂત્ર બંધ થઈ ગયા છે, એમાંથી મુક્તિ મળે. અપાન નામનો વાયુ બગડી ગયો હતો. પ્રકૃતિનો દોષ કરો, પ્રકૃતિનો દોષ કરવાથી અપાન નામનો વાયુ બગડી જાય છે. અપાન નામનો વાયુ બગડી જવાથી મળમૂત્રના ત્યાગ કરવા માટે એ જ વાયુ સૌથી વધારે છે. સૌથી વધારે આ પ્રાણ નામના વાયુમાંથી બધા વિભાગો થયા છે. એ મળમૂત્રના સ્થાનના અપાન નામનો વાયુ બગડી ગયો છે. બધાએ પ્રાર્થના કરી કે હવે એક કામ કર, મારા સેવા માટે, હું આંખ તો છે નહીં, રોજ માટે મારે સમિધા લઈ આવવી પડે, મારે સાધના માટે, યજ્ઞ માટે સમિધા લઈ આવવી પડે, મારે જલ, ભોજન આ બધાની વ્યવસ્થા કેમ કરીશ? કહ્યું કે 2 માણસ આપતો જાવ. કે આ બધા જે પૈસાને આધીન હોય એવી સેવા ન કરે, જે પૈસાથી રહેતા હોય સેવા ન કરે, અને એવું બધું થાય પણ નહીં. મને તો ક્યારેક વિચાર આવે કે દાતાર બાપુની કેટલી બધી કૃપા કહેવાય કે અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા કરવાવાળો વર્ગ ઓટોમેટિક મળી જાય. 2-5 જાય તો 2-5 આવી જાય. બાકી અત્યારે પૈસા દેતા પણ માણસો નથી મળતા, એમાંય જંગલમાં, એમાંય સુવિધા વિના. આનો મતલબ એ થાય કે ભગવાન બધાની ખબર રાખે છે, બધા પ્રત્યે ભાવના પણ રાખે છે કે હું બધાને આવી રીતે જ્યાં ત્રુટિ હોય તો એ ત્રુટિની પૂર્તિ કરી નાખે. ક્યાં કોની જરૂરિયાત છે એના માટે પરમાત્મા મોકલી દે છે. અહીંયા પશુ પક્ષીઓ કીટ પતંગા, પશુ પક્ષી और कीट पतंगा सबकी खबर करे, सबकी खबर करे। गर्भवास में खबर लियो है, गर्भवास में खबर लियो है, चिंता कौन करे हे मन, धीरज क्यों न धरे। धीरज क्यों न धरे मन, धीरज क्यों न धरे मन, धीरज क्यों न धरे, ધીરજ ક્યો ધર લે। ધીરજ શા માટે નથી ધરતો? ભગવાને બધી વ્યવસ્થા કરી રાખી છે. ચિંતા કરીને ડાયાબિટીસ વધારવા જેવું છે, બાકી બધાની વ્યવસ્થા થઈ ચૂકેલી છે. આયુ કર્મ વિત્તંચ વિદ્યા નિધન મેવ ચ પંચેતાની સૃજ્યંતે ગર્ભસ્થસ્ય વદેન. આ 5 વસ્તુઓ નક્કી થઈને આવે છે, એમાં કોઈ ફેરફાર થાય જ નહીં. પૂર્વજન્મ આધારિત જ 5 વસ્તુ ભોગવવી પડે. એમાં પહેલી છે આયુ. તમારું ને મારું આયુષ્ય આપણે કેટલું ભોગવવાના છે એ નિશ્ચિત હોય છે. આપણે બધા કે અકસ્માતમાં 40 વર્ષમાં બિચારો ગુજરી ગયો એ વ્યક્તિ, એનું આયુષ્ય તો વધારે હશે. એ અધૂરું આયુષ્ય ભોગવીને ગયો નહીં, પૂરું આયુષ્ય ભોગવીને ગયો. એનું 40 વર્ષ જ અકસ્માતમાં હતું. અકસ્માતનો મતલબ એ ન થાય કે ઓચિંતું. કસ્માત એટલે કેવી રીતે, ન અકસ્માત એટલે ન કસ્માત. અમે જાણતા નથી કેવી રીતે મૃત્યુ થયું એટલે અકસ્માત. ઓછી ઉંમરમાં ગયો એને અકસ્માત ન કહેવાય. જેટલું ભોગવવાનું છે એટલું જ ભોગવો છો. એટલે આયુ પૂર્વજન્મ આધારિત નિશ્ચિત આવે. આ વખતે જેવા કર્મો કર્યા એના આધારિત જે 5 વસ્તુ નક્કી થાય એમાં તમારું આયુષ્ય નક્કી થઈ જાય છે. આયુ પછી કર્મ. તમારું કર્મ નક્કી છે. કર્મ એટલે ધંધો નહીં, કર્મ કરવાની વૃત્તિ. કર્મ કરવાની વૃત્તિ પૂર્વજન્મ આધારિત નક્કી હોય.
ઘણા બધા સારા મોટા લેવલ ઉપર હોય, પણ એની વૃત્તિ જોઉં ને તો ચપરાસીથી પણ નબળી હોય. આ તમારી વૃત્તિને તમે ભલે ને ગમે એવા સ્ટેજ ઉપર પહોંચો. સાધુએ કોઈ દીકરીને, કોઈ કૂતરીને, દીકરીને, ગાયને બનાવીને, આપણે બહુ વાતો સાંભળી, પણ છેલ્લે એ કૂતરી હતી લે તેલ ચાટવાનું એ ભૂલી નહીં. આ કહેવાય વૃત્તિ. આપણી અંદર પૂર્વજન્મ આધારિત વૃત્તિ નબળી હોય ને કદાચ ને આપણે બહુ મોટા પદ ઉપર ચડી જાય તો એ પછી આપણે એમ થાય કે નહીં મારે આમ નથી કરવું. આ વૃત્તિ નક્કી હોય. ગરીબ માણસને અહીંયા કોઈ જન્મ થયો તો વૃત્તિ હોય તો દિલાર ખૂબ હોય. પૂર્વજન્મ આધારિત વૃત્તિ નક્કી થઈ હોય ને પૈસાવાળા નહીં હોય તો એક રૂપિયો કાઢવા વાળો ન હોય. ક્યારેક ક્યારેક બહુ ઊંચા કુળમાં જન્મ લેવાઈ ગયો હોય તો એ વૃત્તિ પૂર્વજન્મ આધારિત હોય. કોઈ એવું કર્મ થઈ ગયું હોય ને ત્યાં આપણે જન્મ લઈ ગયા હોય, એ એક પણ કર્મ કરવા વાળો ન હોય. સવારથી ઉઠીને બસ પારકી પંચાયતમાં જ હોય. અને કોઈ પૂર્વમાં કંઈક નબળા કર્મ થઈ ગયા પણ એ કર્મ એ બીજા કોઈ સારા કર્મો થયા એના કારણે વૃત્તિ નિર્માણ થઈ ગયું હોય. એના કારણે કોઈ એક ભૂલના કારણે નબળા કુટુંબમાં જન્મ થાય પણ એટલો ઊંચો લેવલનો એ વ્યક્તિ થઈ જાય કે આંખો બંધ કરીને ભજન ગાઈને, આંખો બંધ કરીને એ પેટી વગાડે ને પેટી વગાડે એટલે આપણે કહેવું પડે કે ના ના ના, પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ હોય છે. એ વૃત્તિ છે એ પૂર્વજન્મ આધારિત નક્કી થઈ છે. આપણે બધા અહીં કથામાં આવીને બેસી ગયા છે તો આપણે એમ નક્કી કરી શકીએ કે આપણે બધા કથાના પ્રેમી જ હોઈએ? ક્યારેક વૃત્તિ ન પણ હોય હો, વૃત્તિ સહન ન કરી શકે. આ તત્કાલ આપણે ભાગવું પડે કે હાલો નીકળી જાય. આ વૃત્તિ, હું અહીંયા બેસવા માટે મને વેદનું કાર્ય સોંપ્યું છે તો મારે વેદને અંતર્ગતની જ વાતો કરવી જોઈએ. હું સેજ પણ વેદથી બહાર વહી જાઉં સમજવાનું કે મારી વૃત્તિ આમાં નથી. એ વૃત્તિ નક્કી થયેલી હોય. અહીં વેદની હું ચર્ચા કરવા માટે બેસું ને મારાથી બીજી ચર્ચા થઈ જાય, એ મારી વૃત્તિ. અહીંયા આપણે આવ્યા હોય સેવા કરવા ને આપણે ખોટા બીજી બધી વાતોમાં ને બીજા ઝઘડામાં ને બીજી પંચાયતોમાં પડી જાય, એ વૃત્તિ. અહીંયા આવું સાનિધ્ય મળ્યું છે, આવા મહાપુરુષ છે, એ વૃત્તિ. એ વૃત્તિમાં કોઈ ફેરફાર ન થાય, નક્કી થઈને આવે. યા યસ્ય પ્રકૃતિ જનિતા કેનાપી ન ત્યજ્યતે. પ્રકૃતિ પ્રાણ સાથે જાય. આ પ્રકૃતિ પૂર્વજન્મ આધારિત હોય છે. આયુ કર્મ વિત્તમ. વિત્તમ એટલે પૈસા. પૈસા એટલે રૂપિયા નક્કી હોય એમ નહીં, પણ તમારી સૌથી મોટી સંપત્તિ હોય અધ્યાત્મ સંપદા છે. તમે અધ્યાત્મ સંપદા તમને કેવી પ્રાપ્ત થશે તમારા ઉપર આધારિત હોય. ઘણા લોકો ઘણા મહાપુરુષોની ગાડીઓ ચલાવીને ગયા પણ અધ્યાત્મ સંપદામાં કંઈ પ્રાપ્ત ન કરી શક્યા. એટલું સેવન કર્યું, ભલે આ કર્મ કર્યું છે નિષ્ફળ નહીં જાય. આ જન્મ નહીં તો આવતા જન્મમાં, એના જન્મમાં, મેં કાલે જન્મ વિશે વાત કરી, 100 જન્મ પછી, 100 જન્મો પછી પણ મને પિતામાં ભીષ્મ ધ્યો નામના વસુ હતા અને એક ગાયને ચોરી આવ્યો હતો. એના પછી પ્રતિક નામનો રાજાનો જન્મ થયો. એને અજગરને કાંટામાં ફેંકી દીધો હતો. એને લાંબા કટ. એના પછી 100 જન્મ થયા. એના પછી એ બ્રાહ્મણ બન્યા, અગ્નિહોત્રી બ્રાહ્મણ બન્યા. અગ્નિહોત્રી બ્રાહ્મણ બનીને પછી પિતામાં ભીષ્મના રૂપમાં આવ્યા. તો એ છેલ્લે એને બાણની શૈયા ઉપર સૂવું તો પડ્યું, કંઈક ને કંઈક ભોગવવું જ પડે. એટલે એ કર્મનો મળે છે, પણ એ કર્મ આપણે અત્યારે જે આયુ કર્મ વિત્તમ. વિત્તમ એટલે પૈસાની અધ્યાત્મ સંપદા. અમુક લોકો એટલા બધા, કાલે મેં વાત કરી સારસ્વતો સાથે, એમણે કહ્યું એટલી બધા કૃપાથી એટલા બધા સંતો મહંતો એના દર્શનને થાય છે. અને સંતો મહંતો પ્રેમ પણ કરતા હોય. એનો મતલબ થાય કે એ ત્યારે પ્રેમ કરે કે તમારું પૂર્વનું બેલેન્સ બોલતું હોય. ઘણા બધા એવા લોકો હોય કે એ વર્તમાનમાં જીવનમાં બહુ નબળા હોય પણ સંતો એને પ્રેમ કરતા હોય. આપણે થાય કે આવો આ ગુંડા જેવો છે ને બાપુ એની બાજુમાં રાખે, ફલાણા મહાત્મા એની બાજુમાં રાખે, પણ તમે એને એ ક્યાં ખબર છે કે પૂર્વજન્મમાં એની કમાણી કેટલી છે? એ પૂર્વજન્મની એની કમાણી એટલી બધી હોય કે અત્યારે બધા એને ચાહતા હોય. એ વિત્તમ એટલે એ અધ્યાત્મ સંપદા. એ પૂર્વજન્મ આધારિત મળે. એકથી એક બીજાની સંપદાઓ મળતી હોય. અત્યારે હું અતિશયોક્તિ નથી કરતો, પણ આપણે આપ બધા હશો એમાંથી બધા બેલેન્સ વાળા જ હશો, પાક્કું. એટલે તમે અહીં રહેતા હોય બેલેન્સ વાળા હોય ત્યારે. બાકી તો આ જંગલમાં અત્યારે કોઈને સમય નથી, પોતાના નિજી જીવન જીવવા માટે સમય નથી. કોઈને કહે કે ભાઈ મરવું છે તો કે નહીં, મરવા માટે અત્યારે સમય નથી મારી પાસે. અને આ સમયમાં લોકો આખો સમય સેવામાં સમર્પિત કરી દે. એનો મતલબ છે આયુ કર્મ વિત્તમ. વિત્તમ એટલે અધ્યાત્મ સંપદા. એને અગ્નિમ ઈડે પુરોહિતમ. એ અગ્નિ, અંદરનો અગ્નિ છે, એને એ પ્રેરિત કરે કે જા તું આમ કર. ઘરેથી બધા ના પાડે કે આમ ન, સાધુ ભેગા ન પડ્યા રેવાય, આમ તેમ મેણા ટોણા મારે તો એ રે. આ અંદરનો અગ્નિ અધ્યાત્મ સંપદા તમને ખેંચે. લોખંડ હોય તો લોહી ચમક હોય તો લોખંડ ખેંચાય. આ છે સંપદા. એટલે આયુ કર્મ વિત્તમ.
અને પછી આવે વિદ્યા. આ વિદ્યા પણ પૂર્વજન્મ આધારિત થાય. એ MA BEd વાળી નથી વાત કરતો. સા વિદ્યા યા વિમુક્ત, જે મુક્ત કરાવે એને વિદ્યા કહેવાય. અને એવી મુક્તિ અપાવે એવી વિદ્યા પૂર્વજન્મ આધારિત લોકોને મળે છે. આ ક્યાં ભણવા ગયા? મને ક્યારેક યાદ આવે, એને કહેવાય સૌરાષ્ટ્રની મીરા કહી શકાય એને, જેણે એના 52 ભજનોમાં જ ગંગા સતી અને પાનબાઈ આની ચર્ચાએ આટલું બધું મોટું અધ્યાત્મ આપ્યું કે એની કોઈ સીમા નહીં. આપણે ભજનો તરફ તો નથી જવું, પણ કહેવાનો મતલબ છે કે એ સૌરાષ્ટ્રની મીરા કહેવાય. સૌરાષ્ટ્રની અધ્યાત્મની એક સૌથી મોટી ચેતના કહેવાય. એને ચર્ચા કરી એ ક્યાં ભણવા માટે ગયા, અને એવી વાતો કે જે મુક્તિ અપાવી દે એવી વાતો. આ સતાર બાપુ ક્યાં ગયા હશે? સતાર બાપુના ભજનો સાંભળી ત્યારે એમ થાય કે સતાર બાપુ ક્યાં ગયા હશે ભણવા માટે? અરે જવા દ્યો. આ નરસિંહ મહેતા એના પદો, મીરા, અરે સુરદાસના પદો, આ બધા ક્યાં ભણવા ગયા હશે? એ ક્યાંય ભણવા નહીં ગયા હોય, પણ એને જે પ્રાપ્તિ થઈ ને, આ વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે શુક્લ યજુર્વેદ કહે છે, હરિ ઓમ આનો બદરા ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરીતાસ ઉદ્ભિદઃ દેવાનો જથા સદમિદ ભ્રેધે અસન્ન પ્રાયુવો રક્ષિતારો દિવે દિવે. 25મા અધ્યાયનો 14મો મંત્ર છે શુક્લ યજુર્વેદનો. આજના એક પણ વૈજ્ઞાનિક મને જવાબ આપી દે, આ વૈજ્ઞાનિકોને મેં વાંચ્યા છે પછી હું આ બોલવા જઈ રહ્યો છું. બહુ ઊંડાણ પૂર્વક સંગત ગુરુની સેવા, જેની પુરાણ હોય કમાણી, જેને સાધુની સંગત પા. સાધુની સંગ ગુરુની સેવા, જેની પુરાણ હોય કમાણી, જેને સાધુની સંગત પાવી, જેને સંતોની સંગત પાવી, જેણે સાધુઓનો સંગ. અહીંયા બેઠા છે બધા લોકોને મારો એક પ્રશ્ન છે, તમે લોકો એક નવા રંગને વિચારો. જાનીવાલી પીનારા નહીં હો, જાંબલી નહીં, વાદળી નહીં, નીલો નહીં, પીળો નહીં, લાલ નહીં, જાની વાલી પીનારા એ નહીં, નારંગી નહીં, એક કોઈ રંગને આંખ બંધ કરીને વિચારો. અલગ રંગ, આંખ બંધ કરો 2 મિનિટ માટે, અલગ રંગને વિચારવાનો પ્રયત્ન કરો. કોઈ એવો રંગ આવે છે તમારા ધ્યાનમાં? આંખો બંધ કરો, પ્રયત્ન કરો તો એ નહીં આવે. કારણ કે જેને તમે કોઈ દિવસ જોયો જ નથી, નવા રંગ માટે આજ સુધી તમે જેને જોયો જ નથી, આંખો બંધ કરો તો એ તમે વિચારી શકવાના જ નથી. પણ હું કહું કે પીળો રંગ વિચારો ને આંખ બંધ કરો એટલે પીળો રંગ તમારી આંખની સામે આવી જાય. શા માટે? આજ સુધી તમે જે જોયું છે, જે વિચાર્યું છે, જે સાંભળ્યું છે એ તમારા વિચારમાં આવી શકે. તમે આંખ બંધ કરીને 5 પગવાળો માણસ વિચારી નહીં શકો. શા માટે નહીં વિચારી શકો? કારણ કે તમે એવું સાંભળ્યું પણ નથી ને તમે ક્યાંય જોયું પણ નથી. આ ભારતની સંસ્કૃતિ છે, એના વિચારો જવું 1000 હાથવાળો પણ જોઈ શકે, અને એ અલગ રીતેનો મનુષ્ય પણ જોઈ શકે, જેનું મસ્તક સિંહનું છે અને જેનું નીચેનું ધડ છે એ ધડ છે એ મનુષ્યનું છે. આવી વિચાર શ્રેણી ભારતના ઋષિઓની છે. આ નૃસિંહ અવતાર નહીં, ભારતના ઋષિઓનો વિચાર છે. મને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ આ બધા એમ કે વ્યાસો શ્રેષ્ઠમ જગત સર્વમ, વ્યાસ બોલે એનું જ બધા આ જેટલા બધા બોલે છે વ્યાસનું જૂઠું જ બોલે છે. તો વ્યાસનું જૂઠું કેમ બોલે છે? હું સાબિતી સાથે કહું, સેજ તમને ફ્રીક્વન્સી મેળવી દો એટલે બરાબર થઈ જાય. અને આખો આ ઉષા સૂક્ત, આ ઉષા સૂક્તના એક એક શબ્દ લઈને તમને
આખું જો મંત્ર બોલવા જાવ અહીંયાથી આ પારાયણ કરે, તમને કહે આ શું સંભળાય છે? સેજ હું અધ્યાત્મમાં લઈ જાઉં તો એ તમને જો ભાર પડતો હોય તો આ મંત્રો શ્રવણ તો વધારે ભાર પડે. એટલે આ એકમાં જ લઈ જવા માંગુ છું કે તમે વિચાર કરો કે આજ સુધી તમે જોયું નથી, તમે જેના વિશે સાંભળ્યું નથી, એ તમે વિચારી જ ન શકો એના વિશે. તો આપણે એમ વિચાર કરીએ કે મોબાઈલની શોધ જેણે કરી એને કેમ વિચાર આવ્યો છે કે મોબાઈલ આવી રીતે શોધવો જોઈએ? જેણે સાંભળ્યું જ નથી કોઈ દિવસ કેના વિશે, જેણે સાંભળ્યું પણ નથી, જેણે જોયું પણ નથી, એવો મોબાઈલનો જે શોધક હતો એને મોબાઈલનો વિચાર કેમ આવ્યો? મોટોરોલા કંપનીનો સૌથી પહેલો મોબાઈલ બહાર પડ્યો હતો 1976માં, અને એ મોબાઈલ બનાવનાર હતા અમેરિકાના એન્જિનિયર માર્ટિન કર્પૂર એનું નામ હતું. એને પહેલો વહેલો મોબાઈલ બનાવ્યો અને એ 2 કિલ્લાનો મોબાઈલ હતો પહેલો વહેલો. આને વિચાર ક્યાંથી આવ્યો? હું આપને કહેવા એ માગું છું, જેને જોયું નથી, જેને સાંભળ્યું નથી, એને મોબાઈલ બનાવવાનો વિચાર કેમ આવ્યો? એમાં માટે મોબાઈલ કેમ બનાવવો એના માનસમાં વિચાર આવ્યો, એ અસાધારણ વિચાર હતો. અને અસાધારણ વિચાર છે ને, એ અસાધારણ વિચાર એને અંતરિક્ષમાંથી આવ્યો. ડોક્ટર લે ગેટ્સ, જેણે સૌથી મોટી ખોજ કરી, એને 200 ખોજ કરી છે. આ 200 ખોજ કરી એ મારા વ્યાસની ખોજ છે, હું સાબિત કરવા માંગુ છું. આ મંત્રના માધ્યમથી ડોક્ટર લે ગેટ્સે 200 ખોજ કરી, અને રાત્રે એ આકાશમાં નીચે જતા રહી પ્રકૃતિની વચ્ચે, આખી રાત એ આવી રીતે આમ ખુલ્લા હાથ રાખીને બેસે, આમ અને ખુલ્લા હાથ રાખીને બેસે, અને એનું જે મસ્તક હતું એ મસ્તકમાંથી, એ બ્રહ્માંડની અંદર ખુલ્લા મસ્તકમાં એ સતત પોતે ખાલી રહેવાનો પ્રયત્ન કરે. હું ખાલી, હું ખાલી, હું ખાલી, હું ખાલી એમ બોલે રાખતા. હું ખાલી શૂન્યાવકાશમાં જાય, બ્રહ્માંડમાં જાય, જાહેરમાં રાત્રિના ખુલ્લા મેદાનમાં જાય, જંગલની વચ્ચે જાય, અને પછી બ્રહ્માંડમાંથી ને વિચારો આવવા માંડે. એ વિચારો આવવા માંડે એટલે નોટ પેન લઈને લખવા માંડે. મનુષ્ય જે પણ કાંઈ વિચારે છે બ્રહ્માંડમાં, અંતરિક્ષમાંથી એ વિચારો આવે છે. એનું માધ્યમ છે અંતરિક્ષ. અને એ અંતરિક્ષમાં વિચારો કેવી રીતે આવે? હવે આપણે અંતરિક્ષમાં વિચારો હોય, અહીંયા તમે તમારા મગજમાંથી, આ મસ્તિષ્કમાંથી જો તમે જે વિચારો ને, એ તમારા મગજમાંથી એ વિચારો સૌથી પ્રથમ મગજમાં થઈને વિચારોના તરંગો આકાશમંડળમાં અંતરિક્ષમાં જાય, અને અંતરિક્ષમાં જાય. એ અંતરિક્ષમાંથી એ વિચારો ત્યાં સુધી અંતરિક્ષમાં રહે. આ બહુ ઊંચી વાત કરું છું. એ ત્યાં સુધી અંતરિક્ષમાં જાય જ્યાં સુધી કોઈ એ વિચારોને વિચારતો નથી, એ વિચારોનું એક ગ્રહણ કરતો નથી. બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં જે આ તરંગો છે, જ્યાં સુધી અંતરિક્ષમાં ત્યાં સુધી રહેશે. બીજો કોઈ વ્યક્તિ એનો વિચાર પકડતો નથી. તમે એકવાર ખુલ્લા થઈને જાઓ કે હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, તો એ સમયે તમારી ફ્રીક્વન્સી, વિવેકાનંદ કહે છે કે વિચાર સૌથી દૂરની યાત્રા કરી શકે. વિચારની એક ફ્રીક્વન્સી છે. કોઈ પણ માણસ એ ફ્રીક્વન્સી વિચાર જ્યારે કરે ત્યારે વિચાર એ વ્યક્તિત્વ એના મસ્તિષ્કમાંથી સીધો બહાર જાય છે ને, એ અંતરિક્ષમાં જાય ને પછી કોઈ વિચારે ને એટલે સીધું આવી જાય. મને એવું લાગે કે 28 પ્રકારના વ્યાસો થયા, જેટલા પણ વ્યાસો થયા. આમાં બ્રહ્મા વ્યાસ થયા, પ્રજાપતિ થયા, ઉષ્ણા થયા, બૃહસ્પતિ થયા, સવિતા થયા, મૃત્યુદેવ થયા, મઘવન થયા, વશિષ્ઠ થયા, સરસ્વતી થયા, ત્રિધામા, ધનંજય, મેધાતિથિ, આવા 28 વ્યાસ થયા. છેલ્લા વ્યાસ કોઈ થયા હોય તો એ બીજા કોઈની શક્તિ થયા, જે પરાશરના પુત્ર હતા. અને 28માં આ વખતે વ્યાસ થયા એ કૃષ્ણ દ્વૈપાયન થયા છે, જેને આપણે વ્યાસ, વેદ વ્યાસ કહીએ છીએ. એ 28 લોકોએ વિચાર કર્યો કે પહેલા આપણે આમ ધ્યાનથી વાતો કરી શકતા, અને ભવિષ્યમાં કોઈ લોકો એવી વાત નહીં કરી શકે કે દૂર હોય તો એ અહીંયાથી ધ્યાન લગાવીને વાતો કરી શકે. એવો વિચાર એમને છોડ્યો ને વિચારોના તરંગો અંતરિક્ષમાં જઈ ગયા ને એ જતા રહ્યા. ત્યારે એણે વિચાર કરેલો હતો. અને પછી અત્યારના આધુનિક સમયે કોઈ વિચાર કર્યો કે દૂર વ્યક્તિ અરે વાત કરવી હોય તો ઓલી ફ્રીક્વન્સીના જે વિચારો જયેલા હતા ને, એ અંતરિક્ષમાં એ સમયે ફરતા હોય, સીધા જ તમારામાં આવી જાય. અહીંયા ભજન બોલાતું હોય ને અહીંયા જે વાત થતી હોય, આવી જ વાત બીજી જગ્યાએ પણ થતી હોય. તમે શૂન્ય હોવા જોઈએ, તમે ખાલી હોય તો એ ફ્રીક્વન્સી પકડાઈ જાય. આકાશમાં આકાશવાણીના તરંગો છે જ, પણ રેડિયામાં મેળવવું પડે. તમે બરાબર મેળમાં આવી જાવ તો બધા વિચારો આવે. ઋષિઓએ સાક્ષાત્કારમાં આ પ્રાપ્તિ કરી છે. દત્ત ગોરખને ભરત ભરતને, દત્ત ગોરક્ષને ભરત ભરતની,
हे ने गगन में धून मचाए जिन्हें संतों की संगत पाए जिन्हें साधु की संगत पाए गुरु की सेवा साधु संगत ए जेनी पुराण होई कमाई इन्हें साधु संगत पाए धना पीपा ने अरे अरे जो रोहिदास ने अरे धना पीपा ये धना पीपा ने જોઈ લ્યો રોહિદાસ એ બોલો સજનો જાત કસાઈ जिन्हें साधु की संगत पाई जिन्हें संतों की संगत पाई તમે અત્યારે આ વેદમાં સમજો નહીં તો કઈ નહીં. હું પ્રયત્ન તો કરું સરળ કરવાનો, પણ આ મંત્રોના કદાચ અર્થ સમજાય નહીં તો કઈ નહીં. પણ તમે અહીંયા બેઠા બેઠા એકવાર વિચાર તો કરશો ને કે આવું આમ કેમ હશે. આ વિચારો તમારા માનસમાંથી આ નીકળશે ને અંતરિક્ષમાં જતા રહેશે. અને અંતરિક્ષમાં જઈને કોઈ એકાદો ખાલી કંટાળેલો હોય કે ભગવાન હું શું કરું, સીધો વિચાર આવી જશે. આજનો તમારો વિચાર એને કામ આવશે ને એ માણસ કઈ આડાવડું કરતો બચી જશે. એટલે આ વિચારો છે અંતરિક્ષમાં છોડવા માટે છે. અહીંયા ગિરનારમાં ખાલી આમકુ આશ્રમમાં અહીં કથા થાય છે નહીં, અંતરિક્ષમાં વિચારો જાય છે અને ગમે ખાલી વ્યક્તિ છે એ પકડી લેશે. ઘણા લોકોને જ્ઞાન થઈ ગયું, કંઈ કરાવીને અંગુલીમાલ જ્ઞાની થઈ ગયો એક સેકન્ડમાં. જેને મળે એક ભારતનો અધ્યાત્મ પુરુષ બુદ્ધ કહે કે તું દાઢીને ચોંટાડી શક, કાપી નાખું તો સહેલું છે, દાઢી ચોંટાડી દે તો તને મહાન માનું. અને એ સમયને જ્ઞાન થઈ જાય. એનો મતલબ જેસલ ને સમુદ્ર વચ્ચે જ્ઞાન થઈ જાય. ખાલી થઈ ગયો જેસલ બધું કહીને મેં આ કર્યું, મેં આ કર્યું, મેં તે કર્યું, મેં ફલાણું કર્યું, એટલા લોકોને માર્યા. ખાલી થઈ ગયો, હું શું કરું? ફ્રીક્વન્સી મળી ગઈ સીધી. ક્યાંક ઋષિઓના શબ્દો મળી ગયા છે. આના માટે ઋષિઓ વેદ પારાયણ કરાવે છે. આના માટે ભારે જુલમી આવી ભજન માં ભળે હો, આવી ભજન માં જેસલ જેવા ભારે જુલમી આવી ભજન માં ભળે હો, આવી ભજન માં ભળે. હું બહુ મોટી વાત કરવા જઈ રહ્યો છું. ઝીલી શકાય તો ઝીલી લેજો, બાકી ફ્રીક્વન્સી તો મળે જ છે. ક્યાંક ખાલી થશે ક્યાં મળી જશે. જેને મેળવવું છે અહીંયાથી એક હું મોબાઈલનો ફોટો ફેસબુકમાં મૂકું, એ ફ્રીક્વન્સી સીધી ઉપર વહી જાય. અને એ ફ્રીક્વન્સી જે ખાલી હોય, નવરા હોય, એ જ હોઈ શકતા હોય. જો આમાં આ જ્ઞાનનું પણ એમ જ છે. અહીંયાથી છોડી દેવામાં આવે. અહીંયાથી એક સાથે મશીન ગન છૂટ્યું છે. ગોળીઓનો ઢગલો કરી નાખ્યો. ઋગ્વેદનો, યજુર્વેદનો, સામવેદનો મંત્રોની ગોળીઓ છૂટી છે. સવારે 9 થી 1 ગોળીઓ ગોળીઓ ગોળીઓ, ક્યાંક ને ક્યાંક ફ્રીક્વન્સી મળશે. અને ગમે ક્યાં એક જગ્યાએ તો લાગી છે, ભલે અહીંયા થાય છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું રાજસ્થાનમાં કોઈને ગોળી આ ફ્રીક્વન્સી લાગી ગઈ છે. આ છે ભારે જુલમી આવી ભજન માં ભળે હો, આવી ભજન માં ભળે. પાપી હૃદય પલટાઈ જાતા વિષય વાસના ટળે. પાપી હૃદય પલટાઈ જાતા વિષય વાસના ટળે. વિષય વાસના ટળે સધીરા, વિષય વાસના ટળે હો, વિષય વાસના. તું કરી લે ભજન મારા રામનું તો
નાવડી તારી કરે, નાવડી તારી. ભારતના ઋષિ એટલે પ્રાર્થના કરે, આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતો દબ્દાસો અપરિતાસહ. આયંતુ એટલે આવે, નો એટલે નહ, અમારા માટે. ભારતનો ઋષિ કહે છે કે અમારા માટે આવે શું? ભદ્રાહા, અમારા માટે કલ્યાણકારી. ક્રતવ એટલે વિચારો, અમારા માટે કલ્યાણકારી વિચારો આવે. વિશ્વતઃ એટલે ચારે તરફથી અમને કલ્યાણકારી વિચારો આવે. અને કેવા કલ્યાણકારી વિચારો આવે એના માટેના 3 સંબોધન છે: અપરિતાસહ, ઉદ્ભિદઃ અને અદબ્દાસહ. અને એમાં પેલું વેલું છે અદબ્દાસહ, એટલે કોઈ રોકી ન શકે એવા વિચારો. એક વખત શૂન્યાવકાશમાં ખાલી થઈને તો જાઓ. સવારમાં ઉષા કાળમાં મારો મૂળ વિષય આજનું ઉષા સુક્ત. શા માટે ઉષા કાળમાં બેસું? ત્યારે તમે ખાલી જ હોય. મને બતાવો સવારના બ્રહ્મ મુહૂર્તમાં, એ સવારમાં ઉષા કાળમાં કોઈ કંઈ ભરેલા હોય તો? બધાય ખાલી હોય છે. સવારમાં તમારી પર કંઈ ભાર હોય છે, કંઈ ટેન્શન હોય છે, કંઈ વિચારો હોય છે? કાંઈ એટલે કાંઈ નથી હોતું. એવા માટે નથી હોતું કે તમે રાત્રે બ્રહ્મને મળીને આવ્યા છો. કાલે સાંખ્યની વાત કરી. સુષુપ્તિ સમાધિશું બ્રહ્મ રૂપ એકતા. સમાધિમાં બ્રહ્મ સાથે એક થવાય ને સુવામાં બ્રહ્મ સાથે એક થવાય. સુવામાં બધું નિષ્ક્રિય, હાથ પગ ક્યાં હાલતા હોય ખબર હોય, ટાટિયા ક્યાં હોય એ ખબર ન હોય. અરે જવા દ્યો, મન પણ ચાલુ ન હોય તો મન ચાલુ હોય તો સ્વપ્ન આવવું જોઈએ ને. તમે સ્વપ્ન વિનાના છો એટલે એનો મતલબ મન પણ કામ નથી કરતું. ત્યારે પ્રાણ ક્યારેક સૂતો હોય, એના પ્રાણ તો જોજો, એના પ્રાણ પણ અસંયમિત હોય છે. એટલે બરાબર પ્રાણ પણ ન હોય છે. ક્યારેક કરે, ક્યારેક ઓછું કરે, ક્યારેક જારે કરે. એ નખોરા નથી બોલતા, ભાઈ પ્રાણ પણ અવ્યવસ્થિત, એટલે પ્રાણની પણ અહીંયા ગેરહાજરી છે. બાકી તો પ્રાણ તો સમ ન કરી દે બધાને. પ્રાણ અપાન વ્યાન ઉદાન ને સમાન બધું ચાલતું હોય બરાબર, તો સમાન ન લે, અવાજ ન થાય. આ તો લાગે મશીન ગન ચાલે છે, એનો મતલબ છે પ્રાણ પણ ત્યાં ઉપસ્થિત નથી. તો ત્યાં એ ક્યાં ગયા છે? ત્યાં બ્રહ્મ સાથે એક રૂપતા થઈ ગઈ, એટલે તો એને આનંદ છે. એટલે સવારના પોરમાં બધું કર્મ તમે કરો. એવા માટે સવારમાં પ્રાતઃ ઉદિત થાય ત્યાં ચાલુ કરી દો ભગવાનનું ભજન ને બધું સવારમાં જ. કારણ કે તમે આ બ્રહ્મને મળીને એવા એનો નશો જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે એકાકાર થઈ શકશો. સવારમાં ઉષા છે, એ આ ઉષા પણ એ જ સૂર્યના પ્રકાશની ચેતના આપનારી છે. એટલે ઉષામાં જ તમારું ધ્યાન લાગે. જેટલા લોકો સવારમાં 9 વાગે ઉઠીને પૂજા કરતા હોય એની પૂજામાં કંઈ હોય જ નહીં. એમાં વાત જ નથી. એમ વેદના પ્રમાણ સાથે કહું છું, એમાં કંઈ લાગેલું ગણાય જ નહીં. એમ એ ઉષાની ચેતના તો જતી રહી. જે ઉષકાળ છે, ઉષાકાળ છે, નવું ચૈતન્ય તો એ પ્રગટ કરે છે. નવા વિચારો તો ચોક્કસ મને ખબર નથી, પણ માર્ટિન કર્પૂર જેણે મોબાઈલની શોધ કરી એ સવારમાં ઉઠતો જ છે 4 વાગ્યામાં. એ આ કરી શકે. જેણે આપણે આ સૌથી મોટું યોગદાન આપવું પડે ને, જેણે આખા વિશ્વના લોકોને એકત્રિત કરીને બધા અત્યારે બહુ વાપરવા માંડ્યા છે નેટને, જેણે સૌથી પહેલાં ફ્રી કર્યું, આપણા દેશની બહુ મોટી કંપની, એનો જે વ્યક્તિ છે રોજ 4 વાગ્યામાં ઉઠી જાય છે. એનો જેણે આ આઈડિયો આપ્યો હોય, એના માલિક નહીં, જેણે આઈડિયો આપ્યો ને આજે પણ 18 કલાક કામ કરી, જમવા બેસે તો લેપટોપ લઈને બેસે. જમવાનો સમય નથી એની પાસે. 15 કરોડ રૂપિયાનો પગાર છે માસિક. 15 કરોડ. મારો આ કહેવાનો ભાવ એનું કંઈ નહીં, પણ એ વ્યક્તિ એને સવારમાં 4 વાગ્યામાં ઉઠે. શા માટે 4 વાગ્યામાં ઉઠે? પછી કંપનીનું એટલું બધું કામ હોય કે પૂજા પાઠમાં ન જ શકે, 4 થી 5 1 કલાક પૂજા કરે છે. મેં એમને પૂછ્યું કે આ તમને વિચાર કેવો આવ્યો કે આવી રીતનું એક પ્લાન બનવું જોઈએ ને આવી રીતે ડેટા ફ્રી આપવા જોઈએ? અત્યારે બધા લોકો મંડી ગયા છે જીવવા એના નામ ઉપર. આ બધું થઈ ગયું એની પાછળનું કારણ છે ઓલો વ્યક્તિ 4 વાગ્યામાં જાગે. એને આ વિચાર સ્ફીરો કે આપણે આવી રીતના મોબાઈલના ડેટા ફ્રી આપ્યા હોય તો આ છે 4 વાગે ઉઠવા વાળાની બુદ્ધિ. પછી અત્યારે આપણે ભલે એના દીકરાએ વિચાર આપ્યો ને આમ આપ્યો ને 4 વાગે ઉઠે આવે એને આવા વિચારો આવે. જે ઉષાનો કાળ પ્રાપ્ત કરે એની અંદર આવા વિચારો આવે. કેવા ભદ્રાહા ક્રતવઃ, કલ્યાણકારી વિચારો આવે. ઋગ્વેદ સામવેદ આ બંને વેદોમાં આખું આ ઉષા સૂક્ત છે. અશ્વિની કુમારો સાથે રોજ મળનારા છે. અશ્વિની કુમારો પ્રાણ ને અપાન નામના વાયુ છે. આ બંનેના અર્થો પણ છે, પણ હવે તો સમય થઈ ગયો છે એટલે ખાલી એ બેયનો અર્થ કરીને મારી વાણીને વિરામ આપીશ. એક નામ છે દસરા ને એક નામ છે ના સત્યા. આ બેયના જો અર્થ જોવા જાય તો આપણે એમ થાય કે દસરા એટલે શું? દસરાનો મતલબ થાય છે કે આ અશ્વિની કુમારો દર્શનીય છે.
જે ચમત્કારો કરે એને સંસ્કૃતમાં દસ્તરા કહેવાય, ચમત્કારી છે. અને બીજું છે એ ના સત્યા છે, ન અસત્યા ઇતિ ના સત્યા, જે સત્ય પ્રમાણે જીવન જીવે છે. અને આ બે એટલે બીજા કોઈ નહીં. ઋગ્વેદ કહે છે આ પ્રાણ ને અપાન નામનો વાયુ છે. આ પ્રાણ ને અપાન નામના વાયુ સાથે આ જ ઉષા ભળે એ નવી ચૈતન્ય અતિ સૂક્ષ્મતર. આ છેલ્લો અર્થ કરીને મારી વાણીને વિરામ આપું. જે આત્માની સાથે જોડાયેલી જે આંતરવૃત્તિ છે, જે આંતરવૃત્તિથી જ બધું કામ થાય, જે અંતરાત્મા સાથે જોડાયેલી અંતર્વૃત્તિ છે, જેના કારણે મન પણ કામ કરે, એમ સમજો ને. મન અને આત્માની વચ્ચે રહેલી જે વૃત્તિ છે, આત્મામાંથી પ્રગટ થતી, એટલે સૂર્ય એટલે આત્મા, આત્મામાંથી પ્રગટ થતો પ્રકાશ, એમાંથી પ્રકાશ થતી વૃત્તિ, એટલે એ બીજું કોઈ નહીં, એ ઉષા છે. આ ઉષાનો સંપર્ક પ્રાણ અને અપાન નામના વાયુ સાથે, પ્રાણ સાથે થાય. એ વાયુ સાથે થવાથી એ બધી બાબતો પ્રાપ્ત કરી શકે. જે પ્રાણ એ અંતર્વૃત્તિ સાથે જોડાય ને અંતર્વૃત્તિ સાથે જોડાય એટલે પ્રાણ એ આત્મા સાથે જોડાય. આત્માનો સીધો સંપર્ક એની સાથે થઈ જાય. જેને આપણે કહેવાય કે જેનો બ્રહ્મરંધ્રમાં જેનો પ્રાણ આવી ગયો, જેને દેહ છોડી દીધો નહીં, ત્યાં એને ઈશ્વર સાથે ઐક્ય થઈ જાય છે. એ જ આ છે ઉષા સૂક્ત. આપણે એ અંતર્વૃત્તિને જાણવા માટેનો પ્રયત્ન કરવાનો છે. સ્થૂળ રૂપમાં વહેલા ઉઠીએ એમ નહીં, સતત જાગૃત રહેવા વાળો વ્યક્તિ છે. સતત જાગૃતતા, એક એક કર્મ કરવામાં જાગૃતતા, સુવામાં જાગૃતતા, જાગવામાં જાગૃતતા, જમવામાં જાગૃતતા, દર પડે જાગૃત રહેવા વાળો વ્યક્તિ છે. એ જાગૃત રહેવા એટલે જાગતું રહેવું એમ નહીં, દર પડે અનુભૂતિ કરવી. સોહમ 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 હંસ, સોહમ સોહમ હંસ, જેને અજપા જપ કહેવામાં આવે. સતત તમારું મારું ચિંતન હોવું જોઈએ. તત્વમ અસી, તત્વમ અસી, હું તે છું, હું તે છું, હું તે છું, હું તે છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ એટલે આત્મા, આત્મા બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, આત્મા. સતત અનુસંધાન કરવાથી અંતર્વૃત્તિને ઓળખી શકાય છે. આ છે ઉષા સૂક્ત. આજનું આ આખું ઉષા સૂક્ત છે એ તમને ને મારા જીવનમાં ઓશયતિ નાશયતિ ઇતિ અંધકારમ ઇતિ ઉષા. ઉષા શબ્દનો મતલબ અંધકારને નાશ કરે ને એનું નામ ઉષા કહેવાય. આજે પ્રાર્થના કરું દાતારેશ્વર મહાદેવને કે આપણા બધાનો અંધકાર દૂર થાય. ઓલા ઉષા તો તમે જેટલા વાગે ઉડતા હોય ન લઈ શકીએ તો કંઈ નહીં, પણ આ ઉષા લઈએ. અને એના માટે કમસે કમ બીજું કંઈ ન કરી તો કંઈ નહીં, પણ દિવસ દરમિયાન વારંવાર સવાર બપોર ને સાંજ હું ઈશ્વર સાથે જોડાયેલું છે એવો અનુભવ કરવો, ખાલી દેખાવ ઢોંગ કરવો, બીજું કંઈ કરીએ તો નહીં. 5 મિનિટ માટે સવારમાં બેસી જવાનું, બધું છોડીને ઈશ્વર સાથેનું, બીજું બધું મોબાઈલ સાયલેન્ટ, બધું હાવ ખાલી જ છે. તમે ખાલી જ છે એમ 5 મિનિટ બેસવું. બપોરના સમયે જમવા પહેલાં હું ખાલી છું, રોટલી વધારે જમાશે એવું હશે તો, એટલે ખાલીનો અનુભવ કરવો એ સંધિકાળમાં. ને સાંજના સમયે પણ હું ખાલી છું એવો ભાવ કરવો. આ ભાવથી અંદરની અંતર્વૃત્તિ ઓળખવાનો પ્રયત્ન થઈ શકશે. એ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન અને આ જ મંત્ર સાથે આ અશ્વેવ ચિત્રા ઋષિ માતા ગવામૃતાવરી સખા ભૂદશ્વિનો ઋષાઃ ઓમ ઉખશ્ચ ચિત્રમાં ભરાસ્મભ્યામ વાજિનીવતી જેન તો કંચતનયન ચ ધામહે. આ ઉષા સૂક્ત પૂર્ણ દાતારેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત. તેરી શરણ શંભુ, તેરી શરણ, તેરી શરણ શંભુ, તેરી શરણ. આવી જાવ ભૈરવીમાં આવે આપના. તેરી શરણ, પધારો. तेरी शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण. આપણી વચ્ચે આ બંને સારસ્વતો પુનઃ આજે પણ આપણી વચ્ચે હાજર છે. અને એક સાધુના મુખની આ ભજનવાણી ને એક બ્રાહ્મણના મુખની ભજનવાણી એ આપણે રાત્રે તો શ્રવણ કરશું, પણ અત્યારે આ જ ભૈરવીના ક્રમમાં કાલે બાપા પણ ખૂબ પ્રસન્ન થયા હતા. એટલે જયદેવ મહારાજ ને મયુર મહારાજ આ બંનેને
થોડીક ક્ષણો માટે પણ અમને આનંદ થાય કે અમે ભૈરવીમાં આનું સમાપન કર્યું. हरि नाम प्यारा, हरि नाम प्यारा, सबका दुलारा, हरि नाम प्यारा, सबका दुलारा, हरि को भज कर, हरि को भज कर, सुख शांति पाओ। ए प्राणी हरि गुण गा, धंधना देना देना देना, हरि गुण गाओ। ए प्राणी हरि गुण गाओ, ए प्राणी हरि गुण गाओ गाओ। हरि नाम प्यारा, हरि नाम प्यारा, सबका दुलारा, सबका दुलारा, हरि को भज कर, हरि को भज कर, सुख शांति पाओ। ए प्राणी हरि गुण गाओ, ए प्राणी हरि गुण गाओ। गई पल पाछी फेरन आवे रे, माटे करी लेने बंदगी, आ पल जावे रे, करी लेने बंदगी। गई पल पाछी फेरन आवे, गई पल पाछी फेरन आवे, गई पल पाछी फेरन आवे रे, करी लेने बंदगी, आ पल जावे रे, करी लेने बंदगी। सब है एक समान, सब है
एक समान, सब में एक ही प्राण, सब में एक ही प्राण, तजो अभिमान दया ही बताओ, ए प्राणी हरि गुण गाओ, ए प्राणी हरि गुण गाओ। राम ही केवल प्रेम पियारा, जानी ले हूँ जो जान निहारा। सिया राम मैं सब जग जानी, करहु प्रणाम जोरी जुग पानी। हरि गुण गाओ, हरि गुण, हरि गुण गाओ, ए प्राणी हरि गुण गाओ। ओ धन्य भाग सेवा का अवसर पाया, पाया धन्य भाग सेवा का अवसर पाया। चरण कमल की धूल बना, चरण कमल की धूल बना, चरण कमल की, चरण कमल की धूल बनाने, मोक्ष द्वार तक आया। धन्य भाग सेवा का अवसर पाया, पाया धन्य भाग सेवा का अवसर पाया। अवसर पाया, अवसर पाया। धन्य भाग सेवा का अवसर पाया, धन्य भाग सेवा अवसर पाया। हरि अनंत हरि कथा अनंता, कैसे कोई ध्यावे। हरि अनंत हरि कथा अनंता, कैसे कोई ध्यावे। राग रागिनी के सुर सुर में, अरे राग रागिनी, रागिनी, राग रागिनी, सरे गा बाबा धनी सरे रे सनी सरे नी सनी दा दा सनी सा धनी सरे रे सनी सरे रे सनी सरे रे सनी दा मगा मगा बाबा धनी सनी सा सा मगा बाबा धनी सनी सा सा मगा बाबा धनी सनी सा। राग रागिनी, राग राग रागिनी, राग 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 रागिनी के सुर सुर में हरि निज रूप दिखाया। हरि निज रूप दिखाया। धन्य भाग सेवा का अवसर पाया, पाया धन्य भाग सेवा का अवसर पाया, अवसर पाया, अवसर पाया। अवसर पाया, अवसर
पाया अवसर पाया अवसर पाया श्री वेद नारायण भगवान की जय। उमाकांत स्मरण विधेयन नमः पार्वती पतये हर हर